આ બે વિષય લેવાના છે એટલે એક વીકનો પછી પાછું આપણે સળંગ ચાલુ કરીશું એથિક્સ જ ચાલુ કરીશું પણ બંનેના એક એક લેક્ચર તમારી પાસે આવી જાય તમને ખબર પડે કે ભાઈ આ મુદ્દાઓને આપણે આવી રીતે ભણીશું તો એથિક્સ ની અંદર આપણો જે અપ્રોચ હતો એ એવો હતો કે કન્સેપ્ટ આપણે પહેલા ભણીએ અને કન્સેપ્ટ પછી આપણે ક્વેશ્ચન આન્સર ઉપર કામ કરીએ પણ ઇકોમાં હું એવું માનીને ચાલું છું કે તમારા કન્સેપ્ટ ને ડેટા ને બધું ક્લિયર છે એટલે એમાં આપણું ફોકસ એની ઉપર હશે પ્રેઝન્ટેશન ઉપર ક્લિયર છે કે નહીં ડન તો આને આપણે ભણીશું સીધું પ્રશ્ન જવાબના ફોર્મેટમાં આમાં કોઈ સમસ્યા ખરી તો હાથ ઊંચો કરી શકે છે વાંધો નથી ને કેટલા લોકો એવું માને છે પ્રશ્ન જવાબના ફોર્મેટમાં ભણવું જોઈએ હાથ ઊંચો કરો અને આપણે ઊંધી રીતે જોઈએ ડેમોક્રેટિક વેથી ડિસિઝન લઈએ કેટલા લોકો એવું માને છે પ્રશ્ન જવાબના ફોર્મમાં જ ભણવું જોઈએ સીધું પ્રેઝન્ટેશન ઉપર કામ કરવું જોઈએ હાથ ઊંચો કરો વ્યવસ્થિત કરો હાથ ઊંચો ચલો કેટલા લોકો એવું માને છે કે આપણે ખાલી ડેટા ભણવો જોઈએ પછી પ્રશ્ન જવાબ જોઈ લઈશું કેટલા લોકો કઈ નવું કહેવા માંગે છે કોઈ સજેસ્ટ કરવા માંગે છે એવું કોઈ છે તો બાકીના લોકો જેમને હાથ ઊંચો એ કેમાં નથી કર્યો એ લોકો શું કહેવા માંગે છે જે કરો ઈ અમે લોકો ખાલી આવ્યા છીએ જેવા આવ્યા છીએ એવા જતા રહીશું આ દુનિયામાં કઈ પણ તફાવત થાય કઈ પણ ફેરફાર થાય અમને કઈ જાજો ફેર પડતો ચલો ચલો તો ઇકોનોમીમાં જે સિલેબસ છે નવો સિલેબસ છે એનો મુદ્દા નંબર 1 ભારતીય અર્થતંત્રનો ઇતિહાસ અને આયોજન એની અંદર આપણે વાત કરીશું સ્વતંત્રતા પૂર્વેના મુદ્દાઓ સ્વતંત્રોત્તર મુદ્દાઓ અને આર્થિક સુધારાઓ આ બધા મુદ્દાઓ પર આપણે શરૂઆત કરીશું એઝ યુઝ્યુઅલ આપણે 3-4 પ્રશ્નો ક્લાસરૂમમાં ભણીશું બીજા 2-3 પ્રશ્નો તમને ઘરે હોમવર્ક માટે આપીશું ગઈકાલે મળ્યા હતા તમને પોલિટીના પ્રશ્નો કેટલા લોકોએ ખાલી લખવાનો પ્રયત્ન કર્યો છે હાથ ઊંચો કરો વેરી ગુડ ખૂબ સરસ ઓકે સોલ્યુશન મળી ગયા એના પ્રશ્નના સોલ્યુશન મળી ગયા કે ને આદર્શ જવાબો આજના લેક્ચરના પોલિટીના પ્રશ્નો મળ્યા નથી મળ્યા મળી ગયા ને અડધી જગ્યાએ પહોંચ્યા છે વિકાસ ધીમે ધીમે પહોંચશે વિકાસ ચાલુ છે આજના પ્રશ્નો આપ્યા છે પોલિટીના નિકોના ચાલુ છે જોઈ લો તમે ડન પહોંચે છે રસ્તામાં છે વિકાસ રસ્તામાં છે ડન ચલો અને ત્યાર પછી ઇકોના પણ સાથે જ છે આજના બધા એક એક જ લેવાનું છે બાકીનું મિત્રોને પાસ કરવાનું છે બાજુવાળાને થાય છે ક્લિયર ચલો તો પેલા પ્રશ્ન લખીએ બ્રિટિશકાલીન પેલો પ્રશ્ન બ્રિટિશકાલીન ભારતીય અર્થતંત્ર માટે બ્રિટિશકાલીન ભારતીય અર્થતંત્ર માટે બ્રિટિશરોની નીતિઓ અંગે સમીક્ષા કરો બ્રિટિશરોની નીતિઓ અંગે એક મિનિટ સમીક્ષા કરો એવું ના લખો માહિતી આપો એવું લખો નીતિઓ અંગે માહિતી આપો ડન ચલો બીજો પ્રશ્ન લખીએ એ છે અચ્છા એ પણ હોમવર્કમાં આપેલો છે મને હોમવર્ક વાળા પ્રશ્નો આપો તો બેટા છે હોમવર્ક વાળા પ્રશ્નો આજે જે બે આપેલા છે એ આજનો કાગળ ઓકે એ ઓલરેડી હોમવર્કમાં જ છે પેલો છતાં આપણે ચર્ચા કરીએ ચલો ને કરવું છે ને એવું તો લખો બ્રિટિશ શાસનની બોલો પ્રશ્ન છે બીજો પ્રશ્ન પેલા બધા પ્રશ્નો લખાઈ દો ને આજના દિવસમાં કેટલા ભણીશું પછી સ્ટેપ બાય સ્ટેપ ભણીએ થાય છે ક્લિયર સીધો જવાબ લખાઈશ ભણાવ્યા વગર તો કોઈ મતલબ નથી બ્રિટિશ શાસનની ભારતની અર્થતંત્ર પરની અસરો ભારતની અર્થતંત્ર પરની અસરો અંગે ચર્ચા કરો ડન ત્યાર પછી ત્રીજો પ્રશ્ન લખીએ એ છે સ્વતંત્રતા બાદ ભારતમાં આયોજનની તરેહ એના પેટર્ન તરેહને આપણે અંગ્રેજીમાં શું કહીએ પેટર્ન લખવું તો લખી નાખો કાઉન્સમાં એટલે તમે બીજી વાર વાંચો તો તમને નવો શબ્દ ન લાગે આયોજનની તરેહ
અંગે માહિતી આપો. અંગે માહિતી આપો. ત્યાર પછીનો એક પ્રશ્ન લખીએ. બ્રિટિશ કાળના સમયમાં ભારતમાં થયેલ આયોજન પ્રસ્તાવો પર નોંધ લખો. એક પ્રશ્ન બીજો લખે. આર્થિક સુધારા શા માટે જરૂરી હતા? આર્થિક સુધારા શા માટે જરૂરી હતા અને તે કેવી રીતે ઉદારીકરણ સુધી બેના પ્રશ્ન છે કોઈ નહીં ને? અને તે કેવી રીતે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના લખું બોર્ડ ઉપર નહીં ને? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના વિશાળ ચોકઠામાં પ્રતિબિંબિત થાય છે. જીપીએસસી 2017-18 પૂછાયેલો પ્રશ્ન છે. પ્રતિબિંબિત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે. નીતિ આયોગે ભારતમાં આર્થિક આયોજન અંગે એક નવું જ પરિમાણ સ્થાપિત કર્યું છે. ચર્ચા કરો. જીપીએસસી 2019-20 પૂછાયેલો પ્રશ્ન છે. ડન. ત્યાર પછીનો પ્રશ્ન લખીએ. આયોજન પંચ અને નીતિ આયોગ વચ્ચેના તફાવત સ્પષ્ટ કરો. પીઆઈ 2018-19 પૂછાયેલો પ્રશ્ન છે. પીઆઈ 2018-19 ડન. ત્યાર પછીનો પ્રશ્ન લખીએ. સ્પીડ નથી લાગતી ને છોકરાઓ? ઓકે. ત્યાર પછીનો પ્રશ્ન લખીએ. એ છે નીતિ આયોગ કેવી રીતે ભારતમાં સહકારી સંઘવાદની સ્થાપના કરવા મદદરૂપ થાય છે. ચર્ચા કરો. આ પ્રશ્ન પૂછાયેલો છે. આ તો ડીવાયએસઓ 2018-19 થાય છે. ક્લિયર? જો આમાંથી આપણે આ અને આપણો નેક્સ્ટ લેક્ચર હશે, આ બે લેક્ચરની અંદર આપણે આ પ્રશ્નોને સમજીશું. આ સિવાય તમને હોમવર્કમાં પણ પ્રશ્નો આપેલા છે. ડન છે ગાઈસ? અને પ્લસ આપણને રસ્તામાં કોઈ ચર્ચા કરતા એવા કોઈ પ્રશ્ન દેખાય તો એની પર ચર્ચા કરીશું. ડન છે? ચલો, તો ત્યાર પછી હવે આપણે ચર્ચા કરીએ. અચ્છા, એક પ્રશ્ન લખી નાખો. હજી એક થોડોક કન્સેપ્ચ્યુઅલ છે. આપણે કન્સેપ્ટ પણ ભણીશું આમાં. વર્તમાન સમયમાં પ્રશ્ન લખો. બોલો, કઈ કામ છે નહીં ને? વર્તમાન સમયમાં વૈશ્વિકીકરણના દોષ નજર આવી રહ્યા છે.
જેના પરિણામે વિશ્વભરમાં આર્થિક રાષ્ટ્રવાદનો ઉદય થઈ રહ્યો છે. વિશ્લેષણ કરો. સમજાણો પ્રશ્ન છોકરાઓ? ડન. ત્યાર પછી હજી એક પ્રશ્ન લખીએ. લખો છે ને? તો કેમ કંટાળાનો સૂર નજર આવે છે? લખો. પ્રશ્ન છે, બ્રિટિશ કાળ સમયમાં અથવા તો ઉપનિવેશ કાળ એવું પણ લખી શકો છો. બ્રિટિશ કાળ સમયમાં, એક મિનિટ, કાળ ને સમય બે ના લખાય કારણ કે બંને એક જ વસ્તુ થઈ ગઈ. તો બ્રિટિશ કાળમાં તમારે રોકો જોઈએ ને મને આવું કરું ત્યારે. ચલો, બ્રિટિશ કાળમાં ભારતમાં આર્થિક રાષ્ટ્રવાદ, જો આ શબ્દ આવ્યો ને તો બીજો પ્રશ્ન યાદ આવી ગયો. આર્થિક રાષ્ટ્રવાદના ઉદય અંગેના પરિણામો તેમજ તેમાં ફાળો આપનાર મહાનુભાવો અંગે ચર્ચા કરો. આ ટેકનિકલી હિસ્ટ્રી પ્લસ ઇકોનો પ્રશ્ન છે. સમજાણો મુદ્દા? એક આવો જ પ્રશ્ન જેની આપણે ખાલી ચર્ચા કરશું, લખશું નહીં, શરૂઆત ત્યાંથી જ કરીએ. એ છે સિંધુ ખીણ સભ્યતાના સમયમાં. લખો પ્રશ્ન. શું થયું? નથી મજા આવતી? આવે છે ને? ચલો, સિંધુ ખીણ સભ્યતાના સમયમાં એક સુવિકસિત અર્થતંત્રની હાજરી હશે. તેવું તમે કયા કારણોસર કહી શકો? નથી કેવું. તેવું તમે કયા કારણોસર કહી શકો? ક્વેશ્ચન માર્ક. આ પ્યોર હિસ્ટ્રીનો પ્રશ્ન છે, થોડું ઘણું ઇકોનોમીને ટચ થાય છે. આવો એક પ્રશ્ન પૂછાનો હતો 2021 વાળી જે જીપીએસસી મેઇન્સ હતી એની અંદર, કે સિંધુ ખીણ સભ્યતાના સમયમાં એક સુવિકસિત વહીવટી તંત્ર હશે. આપણે એ જ પ્રશ્નને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યો? અર્થતંત્રમાં. થાય છે ક્લિયર? તો આ પ્રશ્નની ચર્ચા આપણે ક્લાસરૂમમાં હું તમને મોટી કરી દઈશ. બાકી તમારે ભણવાની ક્યાં જશે? હિસ્ટ્રીમાં. થાય છે ક્લિયર? આને આપણે કેવા પ્રશ્નો કહીએ? ઇન્ટરડિસિપ્લિનરી. આવા જે પ્રશ્નો છે એના માટે કયો શબ્દ યુઝ થાય? ઇન્ટરડિસિપ્લિનરી. આપણને લાગે ઇકોનો ક્વેશ્ચન, પણ છે શેનો? હિસ્ટ્રીનો ક્વેશ્ચન. ઘણા પ્રશ્નો એવા હોય કે તમને પૂછે પોલિટિકે હિસ્ટ્રીમાં, પણ હોય છે ના ઇકોના પ્રશ્નો. થાય છે ક્લિયર? તો આ બધા ઇન્ટરડિસિપ્લિનરી પ્રશ્નો છે જેને આપણે હેન્ડલ કરવા પડશે. સૌથી પહેલા તમે કયા આધાર ઉપર કહી શકો કે અર્થતંત્ર હશે? તો તમારે આમાં કઈ નથી કરવાનું. જે હિસ્ટોરિકલ પુરાવાઓ મળેલા છે એ પુરાવાનું લિસ્ટ બનાવવાનું છે. એના આધારે દરેકે જોડતા રહેવાના છે કે આના આધારે કહી શકીએ, પેલાના આધારે કહી શકીએ. થાય છે ક્લિયર? આ પ્રકારનો પ્રશ્ન છે ને, એનો ઇન્ટ્રો, બોડી અને કન્ક્લુઝન શું હોવું જોઈએ? ચલો, પહેલા તો ઇન્ટ્રો કેવો હોવો જોઈએ? આવો પ્રશ્ન છે સિંધુ ખીણ વાળો. એટલે લખવાનું નથી, આપણે ખાલી એની ચર્ચા જ કરવાની છે ક્લાસમાં. તો કેવો ઇન્ટ્રો હોવો જોઈએ? સીધો સાદો પ્રશ્ન છે. યસ. હિસ્ટોરિકલ કેવી રીતે? યસ. એક તો એવું કહી શકાય કે આ શહેરોમાં જોવા મળતી હતી અથવા આ વિસ્તારમાં જોવા મળતી હતી, ભૌગોલિક માહિતીથી કરી શકાય. એ સિવાય કોઈ બીજું એક્ઝામ્પલ? 100 છોકરાઓ બેઠા છે, એક જ છોકરો જવાબ આપશે તો પર્સન્ટેજ રેશિયો 1 છે. ડન? બોલો આગળ. ખેતીના ઓજારો મેળા, પણ એ તો બોડીનો ભાગ બનશે ને. ઇન્ટ્રો ક્યાંથી ચાલુ કરવો? ઇન્ટ્રો કેવો હોવો જોઈએ આવા પ્રશ્નમાં? યસ. એ પણ બોડીનો ભાગ બની ગયો. વિદેશ વ્યાપારની માહિતી, આંતરરાષ્ટ્રીય વેપારની માહિતી, એ પણ બોડીનો ભાગ બની ગયો.
ક્યાંથી બંધ થઈ ગયા? જી મિત્ર, ગુડ, એક આવી રીતે કહી શકાય. યસ, વેરી ગુડ. એ પણ કન્ક્લુઝનમાં લખી શકીએ આપણે. કન્ક્લુડ કરતા એવું ફિલિંગ આપે છે, ચાલુ કરતા એવું નહીં, પૂરું કરતા હોય એવું ફિલિંગ આપે છે. સમજો ને બંને વચ્ચેનો સંબંધ? હે, આગળ જતા બહુ વધારે જરૂર પડશે આ વસ્તુની કે સંબંધોની અંદર શરૂઆતમાં કેવું બિહેવિયર હોવું જોઈએ અને અંતિમ ભાગમાં કેવું બિહેવિયર હોવું જોઈએ. પ્રશ્નમાં એ જ વસ્તુ છે. ઇન્ટ્રો એટલે શરૂઆત છે અને પેલું તમે કન્ક્લુડ કરી નાખો છો ઇન્ટ્રો ચાલુ થયો પહેલા જ. થાય છે ક્લિયર? યસ, બોલો મિત્ર. યસ, એક શહેરી વ્યવસ્થા હતી એવી પણ માહિતી આપી શકીએ. પણ મોટી મોટી કેવી માહિતી અપાય કે કયા સમયગાળામાં હતી, ઈસવીસન પૂર્વે ક્યાંથી ક્યાં સુધી હતી અને કયા કયા વિસ્તારોમાં જોવા મળે છે. બેઝિક ખાલી ઓવરવ્યુ વાળી માહિતી. અને ઇકોનોમિકલ આસ્પેક્ટ છે તો આપણે એવું પણ આપી શકીએ કે નીચેના કારણો મુજબ એવું કહી શકાય કે એનું અર્થતંત્ર સુવિકસિત હશે. પછી કારણોની યાદી કરવાની. થાય છે ક્લિયર? કારણોની યાદીની અંદર જો અર્થતંત્રની બાબત છે તો સૌથી પહેલા ડોમેસ્ટિક બાબતોની ચર્ચા કરાય, કારણ કે આપણા મગજમાં સીધું ઇન્ટરનેશનલ ટ્રેડ આવશે. પણ શરૂઆતમાં શેની વાત કરાય? ડોમેસ્ટિક. ડોમેસ્ટિકમાં ફર્સ્ટ પ્રાયોરિટી કે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ શું હશે? મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તો કે થોડું ત્યાં કૃષિ થતી હશે, કારણ કે ખેડાયેલા ખેતર મળી આવ્યા છે. પશુપાલનની એ માહિતી મળી આવી છે. થાય છે ક્લિયર? ઇવન ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે કલા કારીગરી પણ હતી, કારણ કે પેલું બધું રમકડા અને લિપસ્ટિક ના અંદે એવું બધું મળી આવ્યું છે. તો કાષ્ટ કળા થતી હશે, કાસાની મૂર્તિ ઉપરથી કહી શકીએ. તો અહીંયા આપણે એના જે આર્થિક પ્રવૃત્તિઓ છે એની અંદર ખેતીની પણ વાત કરી શકીએ, પશુપાલનની વાત કરી શકીએ, કલા કારીગરીની વાત કરી શકીએ અને વેપારની વાત કરી શકીએ. બીજી વસ્તુ તો કે આર્થિક પ્રવૃત્તિ સંલગ્ન બાબતો કેવી રીતે? તો તોલમાપના સાધનો હતા કે નહીં? શ્યોર નથી કેતા, પણ આપણે એવું માની ચાલીએ કે તોલમાપના સાધનો હતા. થાય છે ક્લિયર? તો આપણે નક્કી કર્યું છે, પણ હા છતાં પણ આપણે કહી શકીએ તોલમાપના સાધનો હતા. ત્રીજી વસ્તુ, પ્રજા કેવી હતી? લડાયક હતી કે વેપારી હતી? કારણ કે હથિયારો કરતા શું મળી આવ્યા છે? ઓજાર. તો એક મુદ્દો આપી શકીએ કે પ્રજાનો સ્વભાવ. ચોથો મુદ્દો, અનાજના સંગ્રહ માટે શું મળી આવ્યા છે? ગોદામ મળી આવ્યા છે. પાંચમો મુદ્દો, આંતરમાળખું કેવું છે? વિકસિત આંતરમાળખું છે એવું કહી શકીએ કે નહીં? કહી શકાય. રસ્તાઓ હતા, રસ્તાઓ કાટખૂણે છેદતા હતા. અંદર એટલી બધી સ્ટોરીમાં નહીં જવાનું. આપણે એક મુદ્દો ઉઠાવવાનો છે ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ માંથી. થાય છે ક્લિયર? હિસ્ટ્રીમાં નહીં, પણ ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જોઈ શકીએ તો શું છે? આંતરમાળખું વિકસિત હતું. પછી આપણે ડોમેસ્ટિક, પછી આપણે જઈએ ઇન્ટરનેશનલ ટ્રેડમાં. તો ઇન્ટરનેશનલ ટ્રેડની પુરાવા ક્યાંથી મળે છે? પહેલી વસ્તુ તો શું છે? તો કે આપણા સિક્કાઓ મેસોપોટેમિયામાં મળે, ત્યાંના સિક્કાઓ અહીંયા મળે છે. થાય છે કે એટલે સિક્કાઓ અથવા તો મણકાઓ. બીજું શું છે? ઇન્ટરનેશનલ ટ્રેડ બંદર કયું હતું? લોથલ. યસ, વેરી ગુડ. અને લોથલનું બંદર મળી આવેલ છે. અચ્છા, અહીંયા કારીગરોના મકાનો મળી આવેલા છે. તો ઇનફ છે. 6 અને 2 8 મુદ્દા ઇનફ છે. થાય છે ક્લિયર? ને છેલ્લે શું કરવાનું છે? કન્ક્લુડ. ડજે ગાઈસ? તો અત્યારે તમે આટલું લખવું હોય લખી નાખો, ન લખવું હોય તો કઈ નહીં, તમારી પોતાની મરજીની વાત છે. 1 કે 2 મિનિટનો ટાઈમ આપો. પાણી. પેલા ભાઈ મને કહેતા હતા, એને ખાલી મેસેજ આપી દો ને, ફોન ત્યાંથી બહારથી ફોન કરી દો એને કે મને કીધું તું પાણી ક્યાં? ફોટાવાળા ભાઈ ફોટો પાડીને હું પેલા જતો રહું ફ્રેમ નથી બહાર. ના, મારે તમારા ફોનમાં રહેવાની જરાય ઈચ્છા નથી. એક મિનિટ પાડી લો આરામથી. કીધું?
શું થયું ત્યાં? ટ્રાફિક વધી ગયો, ગરમી થાય છે, શું થાય છે ત્યાં? અનકમ્ફર્ટેબલ નું એક મોજું ફરી વળ્યું છે. હે, સારું છે ને બધું? બોલો મિત્ર, શું નથી સમજાતું? લાસ્ટ પોઈન્ટ, કારીગરીના મકાનો, એની પહેલાનું આ આંતર માળખું છે અને આ કારીગરોના મકાનો છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હવે આપણો મૂળ પ્રશ્ન, એનો તો ચલો તો પહેલો પ્રશ્ન છે, ભારતીય અર્થતંત્ર માટે બ્રિટિશરોની નીતિઓ અંગે માહિતી આપો. બ્રિટિશ કાળમાં ભારતીય અર્થતંત્ર માટે બ્રિટિશરોની કેવી આર્થિક નીતિઓ હતી તે અંગેની માહિતી માંગી છે. ચલો તો શું નીતિઓ હતી અને આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરી શકીએ? બોલો બેન. બ્રિટિશરો કયા સમયગાળામાં હતા ભારતમાં? ક્યાંથી લઈ શકીએ? 1757-58 થી લઈ શકીએ કે નહીં? ત્યાંથી લઈને ક્યાં સુધી? એટલે 190 વર્ષ જેવો સમય છે. આ 190 વર્ષની અંદર, ચલો આભાર, આ 190 વર્ષની અંદર બ્રિટિશરોની ભારત પ્રત્યે કેવી આર્થિક નીતિઓ હતી એની ઉપર પ્રશ્ન પૂછ્યો છે. બહુ મોટો પ્રશ્ન કહેવાય. 150-200 વર્ષની નીતિઓને તમારે ખાલી 2 પેજમાં ઉતારવાની છે. થાય છે ક્લિયર? તો પેલા તો એનું વિભાજન કેવી રીતે કરાય, આવા પ્રશ્ન જોવો કેવી રીતે જોઈએ, સમજો છો શું પ્રોસેસ કરાવવા માંગુ તમારી પાસે? કારણ કે પ્રશ્નમાં તમે આવો શબ્દ આવશે તમને ધડ ઘણા મુદ્દા આવી જશે. લખવા કેવી રીતે, અહીંયા એરર એ આવશે. તો કઈ રીતે જોઈ શકાય? બોલો બેન. યસ યસ, તો પાછળથી એને આપણા રાજકીય હસ્તક્ષેપની પણ શરૂઆત કરી. યસ, આ બાજુથી કોઈ હાથ ઊંચો કર્યો તો બોલો મિત્ર. જી બેન. વેરી ગુડ. એટલે તબક્કાવાર આપણે વિભાજિત કરી શકીએ. વેરી ગુડ. આ સિવાય બીજો કોઈ અપ્રોચ? તો આપણે એ મુદ્દો પણ આપી શકીએ કે ભાઈ પોતાની ઔદ્યોગિક ક્રાંતિ ચલાવવા માટે ભારતીય અર્થતંત્રનું દોહન કર્યું, પણ એ કન્ક્લુઝિવ પોઈન્ટ જેવું લાગે છે. બટ વેરી ગુડ. યસ, બોલો મિત્ર. સેક્ટર વાઇઝ કહી શકીએ કે ભાઈ કૃષિ ક્ષેત્રમાં આવી નીતિઓ હતી, ઉદ્યોગોમાં આવી હતી, આંતરમાળખા માટે આવી હતી, શિક્ષણ વિકાસ માટે આવી હતી. યસ, વેરી ગુડ. તબક્કાવાર કોઈ તમારી પાસે સ્પેસિફિક માહિતી છે કે આવા આવા તબક્કા હતા? ચર્ચા કરે. બ્રિટિશરોની જે આર્થિક નીતિઓ છે ને એને આપણે 3 તબક્કામાં વિભાજિત કરી શકીએ. એમાં જે શરૂઆતનો તબક્કો છે ને એને આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ? તો એ છે વાણિજ્યિક મૂડીવાદ અથવા તો વેપાર મૂડીવાદ. અહીંયા એમનો હેતુ શેના વિકાસ માટે હતો? વેપારના વિકાસ માટે. એટલે એ લોકોએ શું કર્યું? વેપારમાં મોનોપોલી ઉભી કરવાની ટ્રાય કરી. બાકી બધા લોકોને દૂર કરી દીધા. ઇન્ડિયન લોકોને, ઇવન જે બીજા યુરોપિયન પ્રજાઓ છે બધાને દૂર કરી પોતે વેપારમાં મોનોપોલી ઉભી કરીને વેપાર કરવાનો પ્રયત્ન કર્યો. થાય છે ક્લિયર? પણ એક ટાઈમ પછી 1830 પછી એ લોકોને વેપારમાં બહુ ઝાઝો રસ હતો નહીં. તમને યાદ હશે 1833 ની અંદર જે ચર્ચા થઈ એમાં તો કે બાકી બધામાં એકાધિકાર જાતો કરવા માંડ્યા. ત્યાર પછી શેની ઉપર આવી ગયા? તો કે ઔદ્યોગિક મૂડીવાદ. પછી એ લોકો શેની સ્થાપનામાં લાગવા માંડ્યા? તો કે ઉદ્યોગોની સ્થાપના કરવા માટે. એ ટાઈમની અંદર એ લોકોએ કેવી નીતિઓ ઘડી? તો કે આપણા ઉદ્યોગોનો નાશ થાય, આપણા જે બધા કળા કારીગરી છે એ બધું મરી પામે અને એની જગ્યાએ પોતાના ઉદ્યોગોનો વિકાસ થાય. અને એ ટાઈમમાં પોતાના ઉદ્યોગોના વિકાસ માટે ભારત ખાલી કાચો માલ ઉત્પાદન કરે. ત્યાં આપણામાં રોડ, રસ્તા, રેલવેનો વિકાસ કર્યો, પણ એટલો જ વિકાસ કર્યો કે જે પોતાની ઔદ્યોગિક ક્રાંતિને કામ લાગી શકે. જે બીજો તબક્કો છે આપણે શું કહી શકીએ? ઔદ્યોગિક મૂડીવાદ. અને જે ત્રીજો અંતિમ તબક્કો છે આપણે શું કહી શકીએ? નાણાકીય મૂડીવાદ, ફાઇનાન્શિયલ કેપિટાલિઝમ. આ જે 150 વર્ષમાં એ લોકો પૈસા કમાણા બ્રિટનમાં લઈ ગયા, એ જ લોકો આપણને લોન આપીને આપણા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને અહીંયાથી વ્યાજ અને નફો ખાવાનું ચાલુ કર્યું. એટલે પોતે બિઝનેસ નહોતા કરતા પણ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીને પૈસા ચાલુ કર્યા. આ પ્રકારની જે વ્યવસ્થા છે આપણે શું કહીએ?
નાણાકીય મૂડીવાદ. કયો કન્સેપ્ટ ક્લિયર? યસ ઓર નો? યસ. ના ત્રણેય તબક્કાની અંદર એની નીતિઓ કેવી હતી એનું એનાલિસિસ આપો તો પરફેક્ટ એનાલિસિસ વાળો ક્વેશ્ચન બની જાય કે નહીં? ડન. ચલો તો આપણે આનો ઇન્ટ્રો લખીએ. સૌથી પહેલા પ્રશ્નના જવાબ ફોર્મમાં લખવાનો છે. પહેલી વસ્તુ, આજે હું એક માત્ર દિવસ માટે અલાઉ કરું છું આવી આકેલી નોટબુકને. હું જેની પણ જોઈશ એની આકેલી નોટબુક, એની ઉપર પગલા લેવામાં આવશે. પગલા કઈ હદના થશે રામ જાણે, એ સમયના મૂડ ઉપર ડિપેન્ડ કરે છે, પણ આકેલી નોટ નહીં ચાલે. ખબર પડે ને આકેલી કોરીની વચ્ચે? કે ઉદાહરણ આપું, ખબર પડે ને? ડન. આજે એક માત્ર દિવસ માટે અલાઉ કરું છું. હવેથી એક પણ લેક્ચરમાં આકેલી નોટબુક નથી લાવવાની. કોરી નોટબુક, પેજ ગમે તે કરો તમે, એ જ લાવવાની છે. ડન. અત્યારથી આપણે લખવાની આદત પાડીએ. ઉપર પ્રશ્ન લખી નાખો, લખવો હોય તો જવાબ ચાલુ કરી નાખીએ. તો લખીએ આપણે ઇન્ટ્રોડક્શન આનું. તો લોકો બ્રિટિશ પ્રજા અન્ય યુરોપિયન પ્રજાઓ સાથે, અન્ય શું થયું બેન, કેમ મારે વસ્તુઓ પડે છે? અન્ય યુરોપિયન પ્રજાઓ સાથે ભારતમાં, બ્રિટિશ પ્રજા અન્ય યુરોપિયન પ્રજાઓ સાથે ભારતમાં વેપાર હેતુથી આવી હતી. વેપાર હેતુથી આવી હતી. પરંતુ ત્યારબાદ તે ભારતીય રાજકારણ અને વહીવટમાં હસ્તક્ષેપ કરતા ભારતમાં નીતિ ઘડતર પણ કરવા લાગી. આ નીતિઓને નીચે મુજબ ત્રણ તબક્કાઓમાં જોઈ શકાય. ડન. તો કયા કયા ત્રણ તબક્કા છે? જો તમારે આવી રીતે નથી લખવું તો તમે 1 2 3 એવી રીતે લખી શકો છો. ડન. તો વાણિજ્યિક મૂડીવાદ એ ક્યાંથી ચાલુ થાય છે? 1757 ની પહેલા એની શરૂઆતથી હતો, થાય છે ક્લિયર? પણ આપણે અહીંયા 1757 થી વિચારીએ છીએ. તો 1757 થી 1800 સુધી આપણને આ જોવા મળે છે. 1800 થી લઈ અને 1860 સુધીનો જે સમય છે એ સમયમાં શું જોવા મળે છે? ઔદ્યોગિક મૂડીવાદ. પછી કંપની શાસન નાશ પામે છે, એ લોકો જતા રહે છે. ત્યાર પછી દેશમાં શું જોવા મળે છે? 1860 થી લઈ અને 1930-40 સુધી, એટલે કે 1947 સુધી આપણે અહીંયા ગણી લઈએ, આપણને શું જોવા મળે છે? ઔદ્યોગિક મૂડીવાદ. આ ત્રણ તબક્કા છે. ચલો પહેલા આપણે ચર્ચા કરીએ વાણિજ્યિક મૂડીવાદ. 1 કરીને લખો, વાણિજ્યિક મૂડીવાદ. અચ્છા, લખતો જાઓ તમે, બોલતો જાઓ તમે, લખતા જાઓ તો લખતા સમજાશે ને બધાને? ન સમજાય તો હાથ ઊંચો કરજો, હું સમજાવી દઈશ. થાય છે ક્લિયર? તો લખીએ, આ સમયગાળામાં બ્રિટિશ પ્રજાની પ્રાથમિકતા ભારતમાં વેપાર પર પોતાની હાજરી નોંધાવાની હતી. આગળ જતા તેમણે
ઇજારાશાહી સ્થાપી. ઇજારાશાહી સ્થાપી. બીજો મુદ્દો, જે સમયમાં તેમણે ભારતીય વર્ગોનું, તેમણે ભારતીય લોકોનું, એવું લખજો, ભારતીય લોકોનું મજૂરો તરીકે શોષણ કર્યું. મજૂરો તરીકે શોષણ કર્યું. સાથોસાથ ભારતીય વેપારીઓના હિત જોખમાયા. ડન છે. ત્યાર પછીનો મુદ્દો, 19મી સદીની શરૂઆતમાં તેમણે વેપાર પરના એકાધિકારો સમાપ્ત કરવાની શરૂઆત કરી. ડન છે ગાઈસ? ચલો, આ મોટી વાત હતી આ સમયની અંદર. ત્યાર પછીનો જે સમયગાળો છે, આ સમયગાળામાં શેની પર ફોકસ કરે છે? ઔદ્યોગિક મૂડીવાદ. તો આની અંદર ઔદ્યોગિક મૂડીવાદને ચાલુ રાખવા માટે સૌથી મોટી ઘટના શું છે? તો કે યુરોપમાં એ સમયે શું ચાલુ હતી? ઔદ્યોગિક ક્રાંતિ. તો એનો મતલબ કે ઉત્પાદન એને ઇન્ડિયામાં કરવું હશે કે યુરોપમાં? યુરોપમાં. તો ઇન્ડિયાથી શું લઈ જાય? કાચો માલ. હવે ત્યાં ઉત્પાદન તો થઈ ગયું, પછી વેચવું ક્યાં છે? પાછું ઇન્ડિયામાં. તો ઇન્ડિયાનો બીજો ક્યાં યુઝ કરે? બજાર. સમજાણો મુદ્દા? તો બંને જગ્યાએ ભારતીય અર્થતંત્રનું શોષણ થયું. સાથોસાથ ભારતના ઉદ્યોગોનો નાશ કરવા માટે શું કર્યું? તો કે નિઔદ્યોગીકરણ. આને આપણે અંગ્રેજી કહીશું ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. એવી નીતિઓ ઘડી કે જેના કારણે ભારતીય ઉદ્યોગોનું પતન થયું. થાય છે ક્લિયર? પણ આ સમયમાં એક પોઝિટિવ બાબત શું હતી? કે ભારતમાં આંતરમાળખા વિકાસની શરૂઆત થઈ. સમજાણો મુદ્દો? રેલવે ને તાર ટપાલ ને આ બધાની શરૂઆત આ જ સમયમાં થઈ. થાય છે ક્લિયર? ડન. ચલો તો લખીએ આપણે બીજો તબક્કો. એ શું છે? ઔદ્યોગિક મૂડીવાદ. જેમાં લખો, આ સમયે બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિને ચાલુ રાખવા. તેમણે ભારતને એક કાચા માલના ઉત્પાદક દેશ તરીકે સ્થાપિત કર્યું. સાથોસાથ બ્રિટનમાં પ્રક્રિયા કરેલ માલને ભારતમાં આસાનીથી વેચી શકાય તે માટે બજાર પ્રણાલી ઊભી કરી. સમજાણો મુદ્દો? બજાર પ્રણાલી ઊભી કરી. બીજો મુદ્દો, આ સમયમાં તેમની નિઔદ્યોગીકરણની નીતિને લીધે, નિઔદ્યોગીકરણ એટલે કે ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની નીતિઓને લીધે ભારતના ઉદ્યોગો ભાંગી પડ્યા.
કોમા કલા કારીગરોનું શોષણ થયું. કલા કારીગરોનું શોષણ થયું અને લોકો કૃષિ તરફ વળ્યા. લોકો કૃષિ તરફ વળ્યા. ત્યાંય સમસ્યાઓ અલગ હતી પાછી, જમીનદારી ના અંતે ને બધું થાય છે કે આપણે એટલું બધું ડીપમાં નથી જવું. ડન. ચલો ત્યાર પછી ત્રીજો મુદ્દો. આ સમયમાં ભારતમાં આંતરમાળખાના વિકાસની શરૂઆત થઈ. જો કે શરૂઆતના સમયમાં તે બ્રિટિશરોના હિતને લાભ પહોંચાડે. ત્યાં સુધી જ મર્યાદિત હતો. ગાઈસ ચલો છેલ્લે આપણે ચર્ચા કરીએ ત્રીજું, નાણાકીય મૂડીવાદ, ફાઇનાન્શિયલ કેપિટલિઝમ 1860 to 1947. આ સમયમાં શું કરશે એ લોકો? ભારતમાં બેન્કિંગ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરશે. બેંકોની સ્થાપના થાય છે. બેન્કિંગ સિસ્ટમ પર કંટ્રોલર એ જ લોકો હતા. થાય છે ક્લિયર? પ્લસ જે આપણી પાસેથી ધન કમાઈને ગયા છે ભારતમાં ઇન્વેસ્ટ કરશે અથવા તો લોન તરીકે આપશે. કેવો કોન્સેપ્ટ ક્લિયર? તો લખીએ. આ સમયગાળામાં બ્રિટિશરોએ ભારતમાંથી કમાયેલ ધનનું ભારતમાં જ રોકાણ કે ધિરાણ કરવાની શરૂઆત કરી. આ ખબર પડે ને મને વચ્ચેનો ડિફરન્સ? રોકાણ કે ધિરાણ કરવાની શરૂઆત કરી તથા તેમાંથી આવક સ્વરૂપે વ્યાજ અને નફો મેળવ્યો. બીજો મુદ્દો, આ સમયમાં ભારતમાં આધુનિક ચલણ વ્યવસ્થાનો પ્રારંભ થયો. બેંકોની સ્થાપના થઈ. ઔપચારિક બેંકિંગ વ્યવસ્થાની શરૂઆત થઈ. તેમજ 1935માં શું થયું? વેરી ગુડ. 1935માં બેંકોના નિયમન અર્થે, જાગ્રત અવસ્થામાં છો તમે, બેંકોના નિયમન અર્થે આરબીઆઈ ની સ્થાપના થઈ. તો આ બધી મોટી ઘટના કહેવાય ને. બેંકોના નિયમન અર્થે આરબીઆઈ ની સ્થાપના થઈ. ડન છે? આપણે આર્થિક નીતિઓને 3 અલગ અલગ મોટા તબક્કાઓમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો. હવે છેલ્લે આપણે લખીએ તો શું કન્ક્લુડ કરી શકાય? કેવી રીતે, કયા બાબતોમાં કન્ક્લુડ કરી શકાય? તમે નીતિઓ આપો છો તો નીતિઓને શેનાથી કન્ક્લુડ કરાય? હંમેશા એની ઇમ્પેક્ટથી. નીતિઓને તમે શેનાથી કન્ક્લુડ કરી શકો? એની અસર અથવા તો પરિણામથી. થાય છે કે? તો એક ખાલી પેલા લાઈન લખીએ, પછી આપણે અમુક પરિણામો લખીએ.
આમ આમ બ્રિટિશરોની આર્થિક નીતિઓ ભારતમાં આધુનિકીકરણની, જો બંને સાઈડ આપવાની છે, ખાલી એવું નહીં કે નકારાત્મક જ બોલીએ, ભારતમાં આધુનિકીકરણની શરૂઆત તો કરે છે અલ્પવિરામ, પરંતુ આ સમયમાં ભારતીય અર્થતંત્રનું દોહન થયું, ખેડૂતો જમીન વિહોણા બન્યા, મજૂરોનું શોષણ થયું, ઉદ્યોગોનો નાશ થયો, અને દાદાભાઈ નવરોજી મુજબ ભારતમાંથી ધનનું નિષ્કાશન એટલે કે ડ્રેઇન ઓફ વેલ્થ થયું. ધનનું નિષ્કાશન અથવા તો બહિર્ગમન, ડ્રેઇન ઓફ વેલ્થ થયું. ડન છે ગાઈસ? કમ્ફર્ટેબલ છે? હા કે ના? ઓકે, તો બીજો પ્રશ્ન જોઈએ. હા, શું કરવું છે આમાં? વધારે શબ્દો જોઈ લો, 200 થી તો વધારે જશે, કારણ કે આપણે શબ્દ મર્યાદા છે ને મેઇન તો. લખ કરીએ તો આનો કોઈ છેડો જ નથી. બ્રિટિશરો એટલે 200 વર્ષો સમયગાળો છે, મેં એક તો કીધું. ડન. ચલો, બીજો પ્રશ્ન શું છે? એ તમારે જાતે કરવાનો છે. તો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, આ સમયમાં આયોજનમાં કયા કયા પગલાઓ, એવું છે ને? એક શું છે પ્રશ્ન? એ તો આઝાદી પછી ને, આઝાદી પહેલાની એ છે ને. બ્રિટિશ કાળના સમયમાં, પ્રશ્ન નંબર 4 છોકરાઓ, પ્રશ્ન નંબર 4, બ્રિટિશ કાળના સમયમાં ભારતમાં થયેલ આર્થિક આયોજનો પર નોંધ લખો, એવું કઈક છે ને. બોલો કઈ રીતે જોઈશું? ભણ્યા છો ને આપણી પાસે આ વસ્તુઓ, ભણેલા છો કે નહીં? ઇકોના ભાગ સ્વરૂપે બ્રિટિશ કાલીન આયોજન પ્રસ્તાવો, યસ ઓર નો? હા કે ના? બ્રિટિશ કાળના સમયમાં આયોજનમાં પ્રસ્તાવો આવ્યા હતા કે નહીં? વિશ્વેશ્વરૈયા યોજના, ફિક્કી પ્રસ્તાવ, કોંગ્રેસ યોજના, સર્વોદય પ્લાન. તો ના શેની પાડતા હતા? જે ભણ્યા એને જ કન્ક્લુડ કરવાનું છે ને આપણે તો આને આપણે કઈ રીતે વિભાજિત કરી શકીએ? અચ્છા, ફરીથી એક પ્રશ્ન પૂછું, અપેક્ષા રાખું કે ન રાખું? રાખું ને? ચલો જુઓ, સમજીએ આપણે. જો બ્રિટિશ કાળમાં જેટલું પણ આયોજન થયું છે ને, સાંભળો, અહીંયા ધ્યાન આપીશું. એ આયોજનને પણ આપણે અલગ અલગ રીતે વિભાજિત કરી શકીએ. એમાં ઘણા બધા આયોજન કેવા હતા? શરૂઆતના આયોજન. આમાં બે પ્રસ્તાવ બહુ મહત્વના છે. એક તો વિશ્વેશ્વરૈયા યોજના, અને બીજું છે ફિક્કી પ્રસ્તાવ. આ બધા શરૂઆતના આયોજન છે. પછી એક મહત્વનું આયોજન છે કોંગ્રેસ યોજના. કોંગ્રેસ દ્વારા એક નેશનલ પ્લાનિંગ કમિટી, એનપીસી, નેશનલ પ્લાનિંગ કમિટી, જેને આપણે ગુજરાતીમાં શું કહીશું? રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરવામાં આવી. આ એક બહુ મહત્વનું આયોજન છે.
પણ કોંગ્રેસના આયોજનમાં ઘણી બધી વસ્તુઓ ખૂટતી હતી, એટલે એની ઉપર ટીકા સ્વરૂપે બીજા ઘણા બધા લોકોએ પ્લાન આપ્યા. તો એના ટીકા સ્વરૂપે આવી રીતે આપણે કહી શકીએ. અને એની અંદર કયા પ્લાન છે? તો એમાંથી પહેલું વહેલું છે ગાંધીવાદી યોજના. કોણે આપી હતી? શ્રીમન નારાયણ અગ્રવાલ. સાંભળ્યું છે ને નામ? પછી બીજું છે ગાંધીવાદી યોજના, પછી બોમ્બે પ્લાન, પછી ત્રીજું છે જન આયોજન એટલે કે પીપલ્સ પ્લાન, અને ચોથું છે સર્વોદય યોજના. તો આ શું છે? તો કે કોંગ્રેસે જે પ્લાન આપ્યા હતા, કોંગ્રેસ પ્લાનની વાત છે. કોંગ્રેસના પ્લાન ઉપરના ટીકા સ્વરૂપના પ્લાન છે. આપણે અત્યારે ચર્ચા કરીશું, તમને સમજાઈ જશે શું આપણે હું શું વાત કરું છું. અને અંતે શું થાય છે? તો કે છેલ્લે બ્રિટિશો દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા એમાંથી એક છે યુદ્ધ બાદ પુનર્નિર્માણ સમિતિ. આ એક મહત્વની છે. એક બીજી ઘટના છે આર્થિક સલાહકાર સમિતિ, મુંદલિયાર યોજના તરીકે પણ તમે કદાચ ઓળખતા હશો. અને ત્રીજી ઘટના છે નેશનલ પ્લાનિંગ બોર્ડ એટલે કે રાષ્ટ્રીય આયોજન બોર્ડ. નેશનલ પ્લાનિંગ બોર્ડ, અને આ નેશનલ પ્લાનિંગ બોર્ડના વડા હતા કેસી નિયોગી. એની ભલામણથી જ આઝાદી પછી શું આવે છે? આયોજન પંચ ને રાષ્ટ્રીય વિકાસ પરિષદ ને બધી સ્થાપના થઈ. તો જુઓ, જેટલા પણ પ્રયત્નો થયા છે, પેલા તો આયોજનની શરૂઆત આપણે શા માટે શીખી? આપણે ભણી જ લઈએ, કારણ કે મને ખબર તમે બધા બ્લેન્ક છો, મને મોઢા ઉપર જ દેખાય છે, થોડુંક ભણી જ લઈએ. તો આયોજનની શરૂઆત ક્યાંથી થઈ હતી આપણા દેશમાં? તો આપણે ક્યાંથી પ્રભાવિત થયા હતા? તો 1919 ની અંદર 17 થી 19 નો ટાઈમ હતો, ત્યારે રશિયામાં બેલ્શેવિક ક્રાંતિ થઈ હતી, જેને આપણે રશિયન ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી યુએસએસઆર ની સ્થાપના થાય છે. તમારે લખવું હોય તો તમારી ભાષામાં મુદ્દા તરીકે લખજો, હું લખાવાનો નથી. એટલે થાય છે ક્લિયર? તો રશિયામાં બેલ્શેવિક ક્રાંતિ થઈ હતી, અને ત્યાર પછી સોવિયત સંઘ એટલે કે યુએસએસઆર ની સ્થાપના થાય છે. અને એ લોકો પોતે આયોજનની શરૂઆત કરે છે. હવે બે અલગ અલગ વાત છે, મૂડીવાદ અને સમાજવાદ. ખ્યાલ છે કે નહીં? મૂડીવાદની અંદર શું હોય? સરકારનો હસ્તક્ષેપ કેવો હશે? વધારે હશે કે ઓછો? ઓછો. જ્યારે સમાજવાદમાં કેવો હશે? વધારે. સમાજવાદનો વિચાર કોણે આપ્યો હતો? કાર્લ માર્ક્સે. મૂડીવાદનો વિચાર એડમ સ્મિથે. થાય છે ક્યારે? હવે આયોજન કઈ અર્થવ્યવસ્થામાં જોવા મળે? મૂડીવાદી કે સમાજવાદી? સમાજવાદી. કારણ કે આયોજન દ્વારા સરકાર ઇકોનોમી ઉપર કંટ્રોલ કરે છે. આ કન્સેપ્ટ સમજાણો? ટેકનિકલી આ એક પ્રકારનો સરકારનો હસ્તક્ષેપ જ છે કે જે આયોજન દ્વારા સરકાર ઇકોનોમી પર રાખે છે. સરકાર એડવાન્સમાં નીતિઓની રચના કરશે અને નીતિઓનો અમલ કરાવડાવશે. થાય છે ક્લિયર? અને રશિયા એ સમયે સોવિયત સંઘ, એ જ્યારે પોતે રશિયાનું નિર્માણ થયું, સોવિયત સંઘનું નિર્માણ થયું બેલ્શેવિક ક્રાંતિ પછી, એને પોતે આયોજનની શરૂઆત કરી. અને ત્યારથી ભારતમાં ચર્ચાઓ ચાલુ થઈ કે આપણે પણ જ્યારે આઝાદ થઈશું, આપણે કેવી ઇકોનોમી બનાવી છે? આયોજિત. કયો કન્સેપ્ટ ક્લિયર? એની શરૂઆત સૌથી પહેલા કરવા વાળા કોણ હતા? વિશ્વેશ્વરૈયા. સર એમ વિશ્વેશ્વરૈયા ભારતીય ઇજનેરી શાસ્ત્રના પિતા ગણાય છે. મૈસૂર સ્ટેટના દિવાન હતા. આઝાદી પછી આપણે એમને ભારત રત્ન આપ્યો. અને જે આપણા દેશની અંદર શરૂઆતના જે બંધ છે, હીરાકુંડ ડેમ છે અથવા દામોદર ઘાટી યોજનાઓ છે, આ દરેક બંધની અંદર જે દરવાજા હોય ને, દરવાજાની ડિઝાઇન તૈયાર કરનાર આ વ્યક્તિ હતા. આજની તારીખમાં પણ એમનો ઉપયોગ થાય છે. એટલે જ આપણે એને ફાધર ઓફ ઇન્ડિયન એન્જિનિયરિંગ ગણીએ છીએ. સિવિલ એન્જિનિયર હતા. ખ્યાલ પડે છે કે નહીં હું શું વાત કરું છું? એમના વિચારો ઉપરથી એમને સૌથી પહેલા એક પુસ્તક લખ્યું, ધ પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા. અને એમાં એમને સૌથી પહેલા એવો વિચાર રજૂ કર્યો કે ભારત એક કેવું અર્થતંત્ર બનશે? પ્લાન્ડ ઇકોનોમી, આયોજિત અર્થતંત્ર બનશે, જેમાં સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે. આ એક લોકતાંત્રિક મૂડીવાદ દેશ હશે. એને શેની વાત કરી કે આપણે કેવા દેશ બનશું? ડેમોક્રેટિક અને કેપિટાલિસ્ટ, એટલે કે લોકતાંત્રિક અને મૂડીવાદી. એટલે ફોર એક્ઝામ્પલ કયો દેશ છે લોકતાંત્રિક મૂડીવાદી? અમેરિકા. તમે જો અહીંયા પેરાડોક્સ દેખાય છે. આયોજન કેવા દેશમાં થાય? સમાજવાદ. પણ આયોજિત તરીકે આપણે કોને અમલ કરવો છે? અમેરિકા. સમજાણો પેરાડોક્સ? તેમને આવી ભલામણ કરી. અનડાઉટફુલી આપણે એમની ભલામણોનો સ્વીકાર નથી કર્યો, પણ ત્યારથી આપણા દેશમાં એવી ચર્ચા થઈ કે આઝાદી પછી ભારતનું આર્થિક આયોજન કેવું હશે. ત્યારથી પ્રયાસો ચાલુ થાય છે. એ જ પ્રયાસોમાં ફિક્કી પ્રસ્તાવે બહુ શરૂઆતનો પ્રયાસ હતો, એમાંય બહુ ઝાઝી ચર્ચા નથી થતી, પણ ફિક્કી પ્રસ્તાવ એવું કે છે કે આયોજન માટે એક સંસ્થા હોવી જોઈએ દેશમાં. કયો કન્સેપ્ટ ક્લિયર? અને આના આધાર ઉપર આ જે વિચારો છે એના આધાર ઉપર કોંગ્રેસનું સંમેલન હોય ત્યારે ચર્ચા થાય છે
એ કોંગ્રેસના સંમેલનના ચેરમેન હતા સુભાષચંદ્ર બોઝ. કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. અને એ સંમેલનની અંદર આપણે એક એનપીસી એટલે કે નેશનલ પ્લાનિંગ કમિટીની રચના કરીએ છીએ, જેમાં 15 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 15 સભ્યો હતા, જેના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ. અને એની 29 જેટલી ઉપસમિતિઓ હતી. એની અંદર કસ્તુરભાઈ લાલભાઈ છે, પછી એ સમયે આપણા JRD ટાટા છે, એ પણ એનો ભાગ હતા. ઘણા બધા લોકો જે આપણે ઓળખીએ છીએ એ સમયની અંદર, મહાદેવ ગોવિંદ રાનડે છે, આ બધા લોકો આ એનપીસી નો ભાગ હતા. એ બધા લોકોએ કન્ટિન્યુઅસ બેઠકો કરી, અલગ અલગ આયોજન માટેના પ્લાન તૈયાર કર્યા અને અંતે આયોજન પ્રસ્તાવ રજૂ કરે છે. કયો કન્સેપ્ટ કર્યા? એમનો આયોજન પ્રસ્તાવ આ બની હતી 1938 માં, પણ એમનો પ્રસ્તાવ ક્યારે આવે છે? આઝાદી પછી 1949. પણ એની જેટલી પણ મિટિંગો થતી, એમાં જે લોકો ચર્ચા કરતા, એમનાથી વિપરીત એમની જે વિરોધી વિચારધારા વાળા લોકો છે એમની ટીકા કરતા. કયો કન્સેપ્ટ કર્યા? કોંગ્રેસ છે તો કોંગ્રેસે પોતાના આયોજનમાં ઉદ્યોગોના વિકાસની વાત કરી, તો શ્રીમંત નારાયણ અગ્રવાલ એવું કે છે ગાંધીજીના વિચારો ધરાવતી કોંગ્રેસ ગાંધીજીના વિચારોનું પાલન નથી કરતી, એટલે એમને કયો પ્લાન આપ્યો? ગાંધીવાદી. સમજાણું? આ જે નેશનલ પ્લાનિંગ કમિટી છે એ મોટા ઉદ્યોગોના વિકાસની વાત કરતી હતી. બોમ્બે પ્લાન વાળા ભેગા થઈને ઉદ્યોગપતિઓ એવું કહે છે કે આપણે નાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ, પહેલા એમએસએમઈ ડેવલપમેન્ટ કરવું જોઈએ, કૃષિનો વિકાસ કરવો જોઈએ. એટલે આની ઉપરની ટીકા થઈ ગઈ કે નહીં? ત્યાર પછી આ વાત કરે છે મોટા ઉદ્યોગોના વિકાસની અને મૂડીવાદી અર્થતંત્ર, જ્યાં થોડોક સરકારનો કંટ્રોલ હશે. પીપલ્સ પ્લાનની અંદર એવું કહે છે સંપૂર્ણપણે સમાજવાદી અર્થતંત્ર બનાવી દો. MM રોય આપ્યો તો આ પ્લાન. થાય છે ક્લિયર? અને ત્યાર પછી આમના જ વિરોધમાં સૌથી છેલ્લે આવે છે 1950 ની અંદર જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવેના વિચારોથી પ્લાન આપે છે સર્વોદય પ્લાન, જેવું કહે છે કે ગામડાથી જ વિકાસની શરૂઆત થવી જોઈએ, એવા ઉદ્યોગો સ્થાપવા જ ન જોઈએ કે જે કૃષિનું ડેવલપમેન્ટ ન કરે. એટલે એવા જ ઉદ્યોગો બનાવો કે જેનાથી કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, સંપૂર્ણપણે કૃષિની વાત કરે. આ જેટલા પણ વિચારો છે આની ટીકા સ્વરૂપે જોઈ શકાય. યસ ઓર નો? પોલિટિકલ તમને દેખાય છે ને ડિફરન્સ? કોંગ્રેસ બધા પોલિટિકલી ડિફરન્ટ વસ્તુઓ છે. પોલિટિકલ વિચારોને આપણે પ્યોર પોલિટિક્સ તરીકે નથી જોતા, પણ આમના વિચારોથી વિપરીત વિચારો અહીંયા વ્યક્ત થયેલા છે. તમારા મગજમાં એ વસ્તુ ફિટ હોવી જોઈએ. હિસ્ટ્રીના ભાગ સ્વરૂપે તમે ભણો, ઇકોના ભાગ સ્વરૂપે ભણો, આ રીતે વિચારી શકાય. સાથોસાથ આ જ સમયમાં આપણા દેશમાં બ્રિટિશ વ્યવસ્થા ચાલુ હતી. એ લોકોની કારોબારી પરિષદ હતી વાઇસરોયની, એમાં આપણા લોકો હતા. અંતરિમ સરકાર પણ હતી જવાહરલાલ નહેરુના વડપણ હેઠળની. તો સરકારના ભાગ સ્વરૂપે ઘણી બધી ઘટનાઓ થઈ હતી, જેમાં એક છે તો કે સેકન્ડ વર્લ્ડ વોર થઈ હતી. સેકન્ડ વર્લ્ડ વોર પછી એ લોકોએ યુદ્ધ બાદ પુનર્નિર્માણ સમિતિ બનાવી હતી. થાય છે ક્લિયર? અને પુનર્નિર્માણ સમિતિએ ઘણા બધા પ્લાનિંગ આપ્યા હતા. બીજું એક આર્થિક સલાહકાર સમિતિ બનાવી હતી. હવે ઇકોનોમીનું ડેવલપમેન્ટ કેવી રીતે થશે એના માટે જે બધા બુદ્ધિશાળી બધા નિષ્ણાંતો હતા એને ભેગા કરીને કમિટી બનાવી હતી. એના અધ્યક્ષ હતા રામાસ્વામી મુદલિયાર. શું નામ છે? રામાસ્વામી મુદલિયાર. ઇન્ડિયન જ હતા, પણ ICS અધિકારી, ઇમ્પિરિયલ સિવિલ સર્વિસીસના અધિકારી હતા. અને બ્રિટિશરોના એ પોતે શું હતા? સલાહકાર હતા. એટલે બ્રિટિશ સેવામાં જ હતા. કયો કન્સેપ્ટ ક્લિયર? અને એમની અધ્યક્ષતામાં સમિતિ બનાવી હતી જેણે આયોજનના પ્રસ્તાવ આપ્યા. અને છેલ્લે આપણી અંતરિમ સરકાર, જવાહરલાલ નહેરુની જે અંતરિમ સરકાર હતી, આઝાદી પછીની ને આઝાદી પહેલાની, ખ્યાલ છે ને? બે ગવર્મેન્ટ બની છે. તો મોડર્ન હિસ્ટ્રીમાં ભણ્યા છો ને? તો આઝાદી પહેલાની જે અંતરિમ સરકાર હતી એમણે શું બનાવ્યું તો કે રાષ્ટ્રીય આયોજન બોર્ડની રચના કરી. એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ બનાવ્યો ગવર્મેન્ટની અંદર, જે ખાલી શું કરશે? પ્લાનિંગ કરશે. અને ડિપાર્ટમેન્ટના વડા તરીકે કોણ હતા? KC નિયોગી, જે આઝાદી બાદ શું બને છે? પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ. અને આ જે નેશનલ પ્લાનિંગ બોર્ડ હતું ને, એમને જ ઘણી બધી ભલામણ આપી, જેની ભલામણ પછી આઝાદી પછી આપણે એક ડેડિકેટેડ સંસ્થા બનાવીએ છીએ. કઈ બનાવીએ છીએ? આયોજન પંચ. સમજાઈ ગઈ આખી સ્ટોરી? હવે કોઈ એરર છે આમાં? નહીં? ચાર્ટ ડ્રો કરી નાખો સાઈડમાં. આ તમારા મગજમાં માઇન્ડ મેપ તરીકે જો બેઠેલો હોય તો પ્રશ્નને તમે આસાનીથી હેન્ડલ કરી શકો. અહીંયાથી આ ખાલી બોટલો હટાવી દેવાની કચરો કચરો. રામાસ્વામી મુદલિયાર કમિટી તરીકે પણ ઓળખાય છે. નખું બોર્ડ ઉપર વજન વાળો દ. સમજાઈ ગયો? મુદ્દ આ ભાર વાળો બે દ ભેગા થાય ને તો આવો લખાય.
મુદ્દલિયાર. અચ્છા, હવે પ્રશ્ન જવાબના સ્વરૂપમાં લખવું છે કે ચાલશે? લખવું છે તો લખીએ. રહી ગયું ગાઈસ? કઈ ન વંચાતું હોય તો મને કયો. હવે વાત કરું. તમારી ચર્ચા પતી ગઈ તો ભણી આપણે લખીએ. ચલો, તારો ઇન્ટ્રો શું બનાવાય? બોલો છોકરાઓ, ઇન્ટ્રો શું બનાવાય? ઓનલાઈન છોકરાઓ બધું ઓકે છે ને? ચલો, ઇન્ટ્રો શું બનાવાય આનો? કેવી રીતે શરૂઆત કરવી જોઈએ? તો આયોજનનો પ્રશ્ન છે, તો આયોજનની શરૂઆત કરી શકીએ? લગાવો, હું લખતો જાઉં. મને એક વસ્તુ સમજાઈ ગઈ છે, બહુ જાજુ પૂછી શકાય એવું કઈ છે નહીં. મને આ શીખવા મળ્યું. ડન. ચલો, એની અંદર લખીએ આપણે એ છે રશિયન ક્રાંતિ બાદ સોવિયત સંઘે રશિયન ક્રાંતિ બાદ સોવિયત સંઘે આયોજિત આર્થિક વ્યવસ્થા, એવું લખો, આયોજિત આર્થિક વ્યવસ્થાનો અમલ કર્યો જેનાથી પ્રેરિત થઈને ભારતમાં પણ આર્થિક આયોજનની જરૂરિયાત અંગે
વિવિધ ચર્ચાઓ તેમજ ભલામણો રજૂ થઈ જેને નીચે મુજબ જોઈ શકાય પેલું છે શરૂઆતના આયોજન પ્રસ્તાવો તો એમાં લખો 1 વિશ્વેશ્વરૈયા યોજના શરૂઆતના આયોજન પ્રસ્તાવો એમાં લખો 1 વિશ્વેશ્વરૈયા યોજના તેમાં લખો સર એમ વિશ્વેશ્વરૈયા દ્વારા સૌપ્રથમ આયોજન પ્રસ્તાવ તરીકે લોકતાંત્રિક મૂડીવાદની તરફેણ કરતું પુસ્તક શું નામ છે? ધ પ્લાન્ડ ઇકોનોમી ફોર ઇન્ડિયા રજૂ કરવામાં આવ્યું 2 ફિક્કી પ્રસ્તાવ આનું આખું નામ તમારે પેપરમાં લખવાની જરૂર નથી, હું તમને સાઈડમાં લખાવી દઉં. ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ માફ કરજો of Indian Chambers Commerce and Industries. ફિક્કી આ એક સંસ્થા છે, એક પ્રેશર ગ્રુપ છે. પ્રેશર ગ્રુપ ખબર પડે ને કે જે સરકાર ઉપર પ્રેશર પાડે પોતાની નીતિઓનો અમલ કરવા માટે. આ પ્રકારના અલગ અલગ પ્રકારના પ્રેશર ગ્રુપ હોય. એક એક્ઝામ્પલથી સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણા ક્લાસરૂમની અંદર કોઈ XYZ ફેકલ્ટી માધવ સર ઇકોનોમી ભણાવે છે, તો 2-4 છોકરાઓને એવું ગણગણ થાય મજા આવતી નથી, તો 10-12 જણા ભેગા થાય અને પછી સંસ્થાને એવી ભલામણ કરે કે સરને રિપ્લેસ કરો. તો આ લોકોએ શું કર્યું કે પ્રેશર ગ્રુપ તરીકે કામ કર્યું કહેવાય, કે જે નીતિઓ ઉપર બદલાવ કરે. આપણને એવું આવું ઉદાહરણ સમજવામાં તો આવે કે નહીં? નકારાત્મકમાં ના પડો, પણ સમજવામાં તો આવે છે કે નહીં? બસ, તો રિયલ લાઈફ ઉદાહરણથી સમજી શકાય. થાય છે ક્લિયર? તો આ ફિક્કી એક આવું જ પ્રેશર ગ્રુપ છે કે જે ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરે છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. ચલો, એમાંથી એક એમને પ્રસ્તાવ રજૂ કર્યો, તો 2 કરીને લખીએ ફિક્કી પ્રસ્તાવે પણ ભારતમાં આયોજન અંગે એક કેન્દ્રીય આયોજન એજન્સીની જરૂરિયાતને વ્યક્ત કરી. શું કરી? વ્યક્ત કરી. ડન. ચલો, ત્યાર પછી આપણે લખીએ બીજો મોટો ટોપિક, એ છે કોંગ્રેસ યોજના. તો લખીએ 1937-38 માં કોંગ્રેસ અધ્યક્ષ શ્રી સુભાષચંદ્ર બોઝ દ્વારા
કોંગ્રેસ અધ્યક્ષ શ્રી સુભાષચંદ્ર બોઝ દ્વારા આર્થિક આયોજન અંગે ભલામણ કરતી એક રાષ્ટ્રીય આયોજન સમિતિ કૌંસમાં લખશું એનપીસી કૌંસ પૂરો એનપીસી ની રચના કરવામાં આવી બીજો મુદ્દો જેમાં 15 સભ્યો હતા અને અધ્યક્ષ તરીકે પંડિત જવાહરલાલ નહેરુ હતા તથા એનપીસી ની 29 ઉપસમિતિઓ હતી ડજે ગાઈસ ત્યાર પછીનો મુદ્દો તેનો રિપોર્ટ 1949 માં પ્રગટ થયો કોણ પડી ગયું તથા જેમાં ભારતમાં સરકાર દ્વારા પ્રેરિત ઔદ્યોગિક વિકાસની ભલામણ કરવામાં આવી ક્લિયર છે ગાઈસ આ આપણે આઝાદી પછી જોવા મળે છે ને આપણને પહેલી પંચવર્ષીય યોજનાને જો આપણે ઇગ્નોર કરીએ તો બીજી પંચવર્ષીય યોજનાથી આપણને આ જ વિચારો જોવા મળે છે ભારે ઉદ્યોગોની સ્થાપના કરીએ છીએ આપણે 4 અલગ અલગ પ્લાન્ટ બનાવ્યા જેમાં બીજીમાં 3 અને ત્રીજીમાં પાછો એક ચોથો બનાવ્યો યાદ છે ને રાઉરકેલાની અંદર દુર્ગાપુરની અંદર પછી ભિલાઈની અંદર એ બીજીમાં બનાવ્યા અને પાછું છેલ્લું બનાવ્યું બોકારોની અંદર તો આ બધી ઘટના શું છે ટેકનિકલી અહીંયાથી આવી છે કારણ કે જવાહરલાલ નહેરુનું માનવું એવું હતું જો અહીંયા વિચારધારાનો મુદ્દો છે જવાહરલાલ નહેરુનું માનવું એવું હતું કે ભારતે જો ભવિષ્યમાં ફરી કોઈનું ગુલામ ન બનવું હોય તો ઔદ્યોગિક વિકાસ કરવો જરૂરી છે ના ઔદ્યોગિક વિકાસ માટે સૌથી બેઝિક ઇન્ડસ્ટ્રી તરીકે કઈ ઇન્ડસ્ટ્રી આવે ભારે ઉદ્યોગો સ્ટીલ ઇન્ડસ્ટ્રી થાય છે ક્લિયર એટલે સ્ટીલ ઇન્ડસ્ટ્રી ઉપર સૌથી હાઈએસ્ટ ફોકસ હતું બીજું આંતરમાળખા વિકાસ ઉપર ફોકસ હતું એટલે એમની વિચારધારા કઈ ખોટી નથી અને એમની વિરોધી વિચારધારાની અંદર એવું કહેવામાં આવે છે કે ઉદ્યોગોનો વિકાસ ત્યારે જ કરી શકાય કે જ્યારે દેશની અંદર પૂરતા પ્રમાણમાં મૂડી હોય જો મૂડી નથી તો તમે ક્યાંક ને ક્યાંક મૂડી માટે તો વિદેશ ઉપર નિર્ભર બન્યા તો હતા એને પ્રોસેસનો ભાગ બન્યા તો આવું એક પ્રશ્ન વારે એક પ્રશ્નનું લિસ્ટ લખ્યું છે ને એમાં એક પ્રશ્ન લખી નાખો આ એક વાદ છે જે પૂછાયેલો છે યુપીએસસી ની અંદર બહુ સરસ પ્રશ્ન છે તેમાં લખીએ આઝાદીથી લઈ અત્યાર સુધી ભારતીય અર્થતંત્રના મુખ્ય ચાલક બળ જો એક સ્પેસિફિક ટર્મ છે પાવર વર્ડ છે મુખ્ય ચાલક બળ જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ પ્રાઇમ મૂવિંગ ફોર્સ પીએમએફ પ્રાઇમ મૂવિંગ ફોર્સ પીએમએફ તરીકે કોને ગણી શકાય અલ્પવિરામ કૃષિ કે ઉદ્યોગો ક્વેશ્ચન માર્ક તમારો મત કારણ સહ દર્શાવો તમારો મત
કારણ સહ દર્શાવો. સમજાણો પ્રશ્ન? જો 10મી પંચવર્ષીય યોજનાની અંદર આપણે એક શબ્દ યુઝ કર્યો હતો કે ભારતીય અર્થતંત્રનું મુખ્ય ચાલક બળ કોણ છે? યાદ છે કે નહીં આવું કઈ? 10મી પંચવર્ષીય યોજનામાં આપણે એવું કીધું હતું કે ભારતીય અર્થતંત્રનું મુખ્ય ચાલક બળ કૃષિ છે. હવે તમે સમજો સ્ટોરી કેવી છે. પેલી યોજનાની અંદર આપણે શેની વાત કરીએ છીએ? કૃષિ. પછી બીજીમાં ક્યાં જતા રહીએ છીએ? ઉદ્યોગો. ત્રીજીમાં આપણે વાત કરીએ છીએ ઉદ્યોગો. પણ આ સમયના અંતિમ ભાગમાં આપણે ખાદ્યાન્ન તરફ વળીએ એટલે કે હરિયાળી ક્રાંતિ લાગે. સમજાય છે સ્ટોરી? આપણે કઈ દિશામાં જઈએ છીએ? ચોથી પંચવર્ષીય યોજનાથી ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી આ 4 પંચવર્ષીય યોજનામાં આર્થિક આયોજન નથી થતું. કેવું આયોજન થાય છે? સામાજિક આયોજન. ગરીબી હટાવો ને 20 મુદ્દા અમલીકરણ ને આવા બધા મુદ્દા ઉપર આપણે ફોકસ કરીએ. આર્થિક સુધારા પછી પાછા આપણે કોના વિકાસ ઉપર ફોકસ કરીએ? ઉદ્યોગોના. તો 8મી ને 9મી પંચવર્ષીય યોજના પાછી ઉદ્યોગો તરફ જાય. 10મી પંચવર્ષીય યોજના આપણે પાછા ક્યાં જાય છે? જો તમે સારી રીતે આયોજનને ભણો તો ખબર પડે કે अपने को पता ही नहीं कहां पे जाना है. રોજ ઉઠીને નવો વિચાર આવે અને દિશામાં આપણે બધા ભાગવા માંડીએ. ભાઈ છે ક્લિયર? હવે આની સાથે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ ચાઇનાનું. 1976માં ચાઇનામાં હતા માઓ ત્સે-તુંગ. એની પહેલાનો જે સમય છે માઓ ત્સે-તુંગ, માઓ ઝેડાંગ, એની પહેલાનો જે સમય છે આ સમયમાં એને માત્ર ને માત્ર શેની ઉપર ફોકસ કર્યું? કૃષિ ઉપર. અહીંયાથી 15 વર્ષ સુધી એમણે સુધારા લાવ્યા અને જેમાં એને પોતાના ઇકોનોમીને ઉદ્યોગોના વિકાસ માટે રેડી કરી. જો ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો રાતોરાત ના થાય. તમારે પહેલા નિયમોને હળવા કરવા પડે. તમારા ઉદ્યોગો માટે જમીન ઉપલબ્ધ કરાવવી પડે. પોલ્યુશનના નિયમો હળવા કરવા પડે. જે તમારી પાસે મેન ફોર્સ છે, જે લોકો છે, એમને તમારે સ્કિલ્ડ બનાવવા પડે. આ બધી જ વસ્તુ જ્યારે તમે કરો ત્યારે તમે ઉદ્યોગોની સ્થાપના કરી શકો. સમજાણો મુદ્દો? એવું નથી રેન્ડમલી કે કાલ સવાર ઉઠીને આપણે આવી ગયા ને મેક ઇન ઇન્ડિયા લાવ્યા તો ઉદ્યોગો આવી જશે કે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો એમાં ઝોમેટો અને સ્વિગી જેવા સ્ટાર્ટઅપ બને. જો તમારે રિયલ સેન્સમાં ઉત્પાદન પ્રોડક્શનને પ્રોત્સાહન આપવું છે તો એને માટે બેઝિક સુધારા કરવા પડે. આ સુધારાની શરૂઆત આ ટાઈમમાં થઈ ગઈ હતી ત્યાં ચાઇનામાં. એટલે આ એને ઇકોનોમીને તૈયાર કરી અને પછી એને ઓપન ડોર પોલિસી એની ઘોષણા કરી, જે ટેકનિકલી શેની વાત કરે છે? વૈશ્વિકીકરણ. પણ આને શું કર્યું આ નિયમ પછી? તો કે આખા વિશ્વમાં પોતે માલ ઉત્પાદિત કરશે અને વેચાણ કરશે. આ એનો અપ્રોચ હતો. કેવો કન્સેપ્ટ ક્લિયર? એટલે ત્યાર પછી એને ઉદ્યોગોના વિકાસની વાત કરે છે અને એના પરિણામ સ્વરૂપે તમે જોશો ને તો હાલમાં કૃષિ ઉત્પાદનમાં ચાઇના મોખરે છે. વૈશ્વિક નિકાસની અંદર ઉદ્યોગોમાં તો મોખરે છે જ. આ ઝડપી વિકાસ થઈ ગયો ને એમનો. અને હવે છેલ્લા 10 વર્ષથી શેના ઉપર ફોકસ કરે છે? સેવા ક્ષેત્ર, આઈટી સેક્ટર. એમાં એ પોતે કોઈના ઉપર નિર્ભર નથી. આપણે બધા ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકીએ છીએ. ચાઇનાને પોતાનું જ અલગ કંઈક ફેસબુક છે, પોતાનું જ ઇન્સ્ટાગ્રામ અલગ છે, વોટ્સએપ પણ એને પોતાનું અલગથી ડેવલપ કર્યું છે. એટલે જેટલી પણ એપ્લિકેશન ગ્લોબલી યુઝ થાય છે ચાઇનામાં યુઝ થતી નથી. ત્યાં ચાઇનીઝ એપ્લિકેશન અલગ જ છે. કયો કન્સેપ્ટ ક્લિયર? તો એનો મતલબ શું થયો કે આને આપણે એવું પ્લાનિંગ કહી શકીએ કે એને તબક્કાવાર અલગ અલગ સેક્ટરનો વિકાસ કર્યો. કયો કન્સેપ્ટ ક્લિયર? ચાઇનીઝ મોડેલથી આ શીખવા જેવું છે. જે ભારતમાં અત્યાર સુધી પણ હફાઝાડ પ્લાનિંગ એટલે કે અનપ્લાન્ડ પ્લાનિંગ આપણને જોવા મળે છે. યસ ઓર નો? જવું છે કે નહીં આવી ચર્ચામાં? કેમ આટલા બધા ચિંતિત થઈ ગયા તમે બધા? ડન છે? ચલો ભણવાની શરૂઆત કરીએ. તો શું આપણે શું લખ્યું? ક્યાં પહોંચ્યા હતા? (1949) પ્રસિદ્ધ કર્યો. ટીકા સ્વરૂપે ને ત્યાર પછી ત્રીજું લખો રચનાત્મક આયોજનો. અહીંયા ટીકા તો આપણે લખ્યું છે યાદ રાખવા માટે. આને ટેકનિકલી આયોજનની ભાષામાં શું કહે? ક્રિએટિવ પ્લાનિંગ, રચનાત્મક આયોજન કે જે નોર્મલી હાલે છે એના કરતા તમે અલગ આપો છો. કે લોકો એવું કે ચલો કુવામાં પડીએ, તમે જઈને ના ના કુવામાં નહીં મજા આવે, ખાઈમાં પડીએ. તો એ શું થઈ ગયું? રચનાત્મક આયોજન થઈ ગયું. થાય છે ક્લિયર? તો લખીએ આપણે રચનાત્મક આયોજનો. એમાંથી પહેલું વહેલું કયું છે? ગાંધીવાદી યોજના. ગાંધીવાદી યોજના. એમાં લખીએ પ્રખર ગાંધીવાદી ભાઈનું નામ છે શ્રીમન નારાયણ અગ્રવાલ. શ્રીમન નારાયણ અગ્રવાલે
શ્રીમન નારાયણ અગ્રવાલે અચ્છા ગાંધીજીના આર્થિક વિચારો કયા હતા? ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત શું કે છે? ટ્રસ્ટીશીપમાં આજે ચર્ચા કરી હતી ક્લાસમાં ઉત્સવ સરે. ચલો વેરી ગુડ. તો શું કે ચર્ચા કરી હતી? બોલો વોટ ડુ યુ મીન બાય ટ્રસ્ટીશીપ? જે તમારી પાસે છે એ તમારું ઈશ્વરે તમને એટલા માટે આપ્યું છે કે તમે એનો સારામાં સારો ઉપયોગ બીજા માટે કરી શકો. તો ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત ખાલી વેલ્થ ઉપર લાગુ ન પડે. માનો કે તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, તમે એના માલિક નથી પણ તમે એના શું છો? ટ્રસ્ટી છો. એનો મતલબ એમ કે ઈશ્વરે તમને એટલા માટે આપી છે, ઈશ્વર તમને યોગ્ય ગણે છે, એનો તમે બીજા માટે સારામાં સારો ઉપયોગ કરી શકો. કયો કન્સેપ્ટ જરા? તો એક વહીવટી અધિકારી તરીકે તમારી પાસે શું હશે? ઘણી બધી સત્તા હશે કે નહીં? આ સત્તાના તમે માલિક છો કે ટ્રસ્ટી છો? જો એ સત્તાનો તમે પોતાના માટે ઉપયોગ કરો, ભ્રષ્ટાચાર કરો, ભાઈ ભત્રીજાવાદ, સગાવાદ કરો, તો તમે સત્તાને માલિક તરીકે જુઓ છો. પણ તમે બીજાના કલ્યાણ માટે ઉપયોગ કરો, તમે સત્તાના શું બની ગયા? જો કન્સેપ્ટ ને ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત ખાલી સંપત્તિ પર લાગુ નથી પડતો, તમામ ક્ષેત્રમાં લાગુ પડી શકે. માનો તમે જ્ઞાની માણસ છો, તો જ્ઞાની તરીકે જો તમે એના માલિક બનો તો જ્ઞાનનો તમે બીજાને મેનિપ્યુલેટ કરવા માટે ઉપયોગ કરી શકો. થાય છે કે તમે પોતાના હિત માટે ઉપયોગ કરો. અને ટ્રસ્ટી તરીકે તમે શું કરો છો? તો કે જ્ઞાનને બાંટો છો, લોકોનો વિકાસ કરવા માટે પ્રયોગ કરો છો. દુનિયાની એવી કોઈ પણ વસ્તુ કે જે તમારી પાસે છે, તો ગાંધીજીની જે ફિલોસોફી આપણે એથિક્સમાં ભણીશું, ગાંધીજીની ફિલોસોફી છે ને એ ઈશ્વર કેન્દ્રિત હતી. એના ફિલોસોફીના કેન્દ્રમાં કોણ છે? ભગવાન. આ સત્ય છે. ગાંધીજીની ઈશ્વરની આસ્થા બહુ ખૂબ જ પ્રબળ હતી. આપણે ગાંધીજીના આખ્યા એના વિચારોને ભણીશું. તો એના ભાગ સ્વરૂપે ટ્રસ્ટીશીપ આપણે કેવી રીતે જોઈ શકીએ કે ગાંધીજી એવું માને છે કે ઈશ્વરે તમને કોઈ પણ વસ્તુ એટલા માટે આપી છે કે તમે એનો બીજા માટે ઉપયોગ કરી શકો. તો અહીંયા એ સંપત્તિ ઉપર એ લાગુ પડશે. માનો કે મૂડી વાત શું કે છે? તો કે લોકોની પાસે સંપત્તિની માલિકી હોવી જોઈએ, એમાં કઈ ખોટું નથી. સમાજવાદ એવું કે છે કે સંપત્તિ વ્યક્તિગત માલિકીની ના હોવી જોઈએ. કોની હોવી જોઈએ? સમાજની હોવી જોઈએ. ગાંધીજી કે એવી કઈ વાત નથી. અહીંયા એવું કે છે ગાંધીજી પોતે કે જેની પાસે સંપત્તિની માલિકી છે એ એવું વિચારે કે ઈશ્વરે મને એટલા માટે આપી છે કે બીજા માટે ઉપયોગ કરી શકું. એટલે આ બંને વચ્ચેનો તોડ થઈ ગયો કે નહીં? રચનાત્મક વિચાર કહી શકીએ કે નહીં? એને સમજો છો શું કહેવા માંગુ છું? તો એ ગાંધીજીના જે વિચારો છે ને આખી જે બાકીની ફિલોસોફીઓ છે એને પલટાવવાનો પ્રયત્ન કરે છે. જો કે રિયલ લાઈફમાં એના ઇમ્પ્લિકેશન્સ ખૂબ ઓછા છે. સમજાણો મુદ્દો? કારણ કે જયારે સ્વાર્થ, આપણે એ પણ ભણીશું કે સ્વાર્થ જયારે વ્યક્તિનો આવે ત્યારે આવા બધા સિદ્ધાંતો છે સાઈડમાં જતા રહે છે. ડન છે ગાઈસ? ઇવન કાર્લ માર્ક્સ જે વાત કરે છે સમાજવાદની, તો સમાજવાદનો એન્ડ ઓબ્જેક્ટિવ શું છે? બોલો છોકરાઓ. કાર્લ માર્ક્સે શું કીધું છે? સમાજવાદથી શું લાવશું આપણે છેલ્લે? એવો દેશ બનાવશું કે જ્યાં શું હોય? એનાર્કી. એનાર્કી ખબર પડે? એનાર્કી એટલે અરાજકતા. અરાજકતા એક નેગેટિવ શબ્દ તરીકે જોવામાં આવે છે, પણ આ પોઝિટિવ નો મતલબ શું છે? કે એવો દેશ બને કે જ્યાં કોઈ સરકારની જ જરૂર નથી. પોલિટિકલ ફિલોસોફીની અંદર સરકાર શા માટે હોવી જોઈએ એની ચર્ચા થાય છે, પણ એન્ડ ઓબ્જેક્ટિવ શું હોવું જોઈએ? કે આપણે એવા સમાજની રચના કરવી છે કે જેમાં કોઈ કંટ્રોલર નથી, બધા લોકો આપોઆપ કંટ્રોલ થાય છે. અને આ અવસ્થા છે ને આપણે શું કહીએ? એનાર્કી. સમજાણો કે આ કન્સેપ્ટ? યસ ઓર નો? યસ. તો કાર્લ માર્ક્સ એવી વાત કરે છે કે સમાજવાદની મદદથી જ્યારે સમાજ પોતે સંસાધનોનો સારામાં સારો ઉપયોગ કરશે, જેમાં દરેક વ્યક્તિઓ સમાન હશે, દરેક વ્યક્તિનો વિકાસ થશે, અમીર અમીર નહીં હોય, ગરીબ ગરીબ નહીં હોય, ત્યારે એવો સમાજ બની જશે કે જેમાં ક્યાંય કોઈ આપણે સરકારની જરૂર નથી. કારણ કે સરકારની જરૂર ત્યારે જ પડે કે જ્યારે કોઈનું શોષણ થાય છે અથવા તો કોઈ વધારે પૈસા વાળું છે. તો સરકાર શું કામ કરશે? વધારે પૈસા વાળા લોકો પાસેથી પૈસા લઈને શોષિત વર્ગને આપશે, શોષિત વર્ગ માટે ન્યાય આપશે. થાય છે ક્લિયર? આ સરકારનું ફંક્શન છે. પણ જો બધા સરકાર થઈ ગયા તો સરકારની જરૂર જ નથી, તો આપણે એન્ડમાં શું અચીવ કરશું? એનાર્કી. આવું કોણ કે છે? કાર્લ માર્ક્સ. ગાંધીજી પણ એવું કહે છે. ગાંધીજીની ફિલોસોફી છે એનો એન્ડ ઓબ્જેક્ટિવ શું છે? એનાર્કી. પણ ગાંધીજી એવું કહે છે કે આ એવો સમાજ હશે કે જ્યાં બધા લોકો એકબીજાની રિસ્પેક્ટ કરતા હશે, વેલ્યુ કરતા હશે. જ્યારે એવો સમાજ બનશે કે જ્યાં સરકારની કોઈ ભૂમિકા જ નથી. સરકારની ભૂમિકા કંટ્રોલરની છે, પણ જયારે લોકો જ એકબીજાની પ્રત્યે કોઈ પ્રકારનું પીડા નહીં આપે, કોઈ પ્રકારનું શોષણ નહીં કરે, પોતે પોતાની જાતને સંપત્તિના માલિક નહીં, ટ્રસ્ટી તરીકે માનશે અને દરેક વસ્તુ ઈશ્વરની આપેલી છે એવું સ્વીકારશે, તો એની ઉપર કોઈ સરકારની રિક્વાયરમેન્ટ જ નહીં રહે. સમજાણો મુદ્દો? આ બહુ ટફ છે ગાંધીજી અને કાર્લ માર્ક્સની ફિલોસોફીને કમ્પેર કરવી. યસ ઓર નો? બંને અલગ અલગ વિચારધારા છે. કોઈ દિવસ કોઈની હિંમત જ ન ચાલે. પણ હા, એન્ડ ઓબ્જેક્ટિવ બને એક જ વાત કરે છે. ક્યાં પહોંચવું છે આપણે?
એનઆરટી. ડન. ચલો બહુ દૂર જતા રહ્યા, પાછા આવતા રહીએ. અહીં સમસ્યા થાય બ્રેક મરાવજો છોકરાઓ. ક્યાં હતા આપણે? શ્રીમંત નારાયણ અગ્રવાલ. અચ્છા, ગાંધીજીના બીજા વિચારો કયા? તો ટ્રસ્ટીશીપ આપણે અટકી ગયા એટલે સર્વોદય. ઓકે, સર્વોદય કેવી રીતે? સર્વોદય એકચ્યુઅલમાં ગાંધીજીએ નથી આપેલું. સર્વોદયનો વિચાર એકચ્યુઅલમાં આપેલો છે આપણે જયપ્રકાશ નારાયણ. સર્વોદય શબ્દ જયપ્રકાશ નારાયણ આપ્યો હતો. એ પ્રેરિત હતો વિનોબા ભાવેના વિચારોથી. અને વિનોબા ભાવે શબ્દ યુઝ કર્યો છે પંચમુખી. વિનોબા ભાવે પંચમુખી સિદ્ધાંત આપ્યો છે. અને એ વિચારો જે છે એ ગાંધીજીના વિચારોથી પ્રેરિત છે. પણ સર્વોદય શબ્દ ગાંધીજીએ ક્યાંય નથી આપ્યો. સમજો, આ ધ્યાન રાખવું પડે. નહીતર તો જેને ખબર હોય તો એને એટલી બધી એરર આવે ને, એટલી બધી એરર વાળી પેલી સ્ક્રીન ખુલી જાય ને કોમ્પ્યુટરની અંદર, કે ખબર જ આખા કઈ સર્કિટ એન્ડ થઈ જાય. જો આવો શબ્દ તમે કોઈ બીજામાં નાખશો ને તો થાય ને ક્લિયર. તો ખબર છે તો જ લખવાનું, તમે શ્યોર છો તો જ લખવાનું, નહીં અવોઇડ કરવાનું. એમને ટોકો નહીં પડવાની પેપર ઉપર. ડન. ચલો, યસ બોલો ડિયર. વિકેન્દ્રીકરણ. વેરી ગુડ. આ શેની વાત કરે છે? સત્તાના અને આર્થિક સંસાધનોના વિકેન્દ્રીકરણ. તો આયોજન પંચ જે પ્લાનિંગ કરે ટોપ ટુ બોટમ અપ્રોચ હોય. પણ ગાંધીજી શું કહે છે કે આયોજનની શરૂઆત જ ક્યાંથી થવી જોઈએ? ગામડાથી. તે વાત કરે છે આયોજનના વિકેન્દ્રીકરણ સ્વાવલંબી ગામડાથી. થાય છે ક્લિયર? તો લખીએ, શું લખ્યું? શ્રીમંત નારાયણ અગ્રવાલે આયોજનના વિકેન્દ્રીકરણ, આયોજનના વિકેન્દ્રીકરણને પ્રોત્સાહન આપતો, પ્રોત્સાહન આપતો તેમજ ગ્રામીણ અર્થતંત્ર પર ભાર મૂકતો, ગ્રામીણ અર્થતંત્ર પર ભાર મૂકતો વિચાર ધ ગાંધીયન પ્લાન. આ ઇન્વર્ટેડ કોમામાં લખીશું. ધ ગાંધીયન પ્લાન નામના પુસ્તકમાં, ધ ગાંધીયન પ્લાન નામના પુસ્તકમાં રજૂ કર્યો, રજૂ કર્યો. ડન છે ગાઈસ? ચલો ત્યાર પછીનું રચનાત્મક આયોજન કયું છે? બોમ્બે પ્લાન. બોમ્બે પ્લાન. તો એમાં આપણે લખીએ મુંબઈમાં, મુંબઈમાં 8 અગ્રણી ઉદ્યોગપતિઓએ, 8 અગ્રણી ઉદ્યોગપતિઓએ કૃષિ ક્ષેત્ર કોમા, કૃષિ ક્ષેત્ર કોમા લઘુ ઉદ્યોગો અને, લઘુ ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને, ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની ભલામણ રજૂ કરતો, ભલામણ રજૂ કરતો અહેવાલ રજૂ કર્યો. એકચ્યુઅલમાં એમના અહેવાલનું નામ બોમ્બે પ્લાન નહોતું, અહેવાલનું નામ હતું. સાઈડમાં લખી નાખજો, યાદ આપણે મેઇન્સમાં જરૂરી નથી, પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. એનું નામ હતું ધ બ્રીફ મેમોરેન્ડમ. આઉટલાઇનિંગ પ્લાન ઇકોનોમી ફોર ઇન્ડિયા. આવો અહેવાલ રજૂ કર્યો હતો, જેને આપણે પાછળથી પ્રેમથી શું નામ આપ્યું? બધા મુંબઈમાં ભેગા થયા તો બોમ્બે પ્લાન. અહીંયા ભેગા થયા હોત તો ગાંધીનગર પ્લાન કહી દે. આ 8 જણા કોણ હતા? તો એની અંદર JRD ટાટા છે, GD બિરલા છે, કસ્તુરભાઈ લાલભાઈ છે, અરદેશીર દલાલ છે, GD શ્રોફ છે, થાય છે ક્લિયર? પરસોત્તમદાસ ઠાકુરદાસ છે. આવા 8 જણા ભેગા થયા હતા. જોન મથાઈ છે અને હજી એક બાકી રહી ગયા. ઠીક છે, ડન છે. તો 8 જણા ભેગા થયા હતા ત્યાં, અને એ લોકોએ ભેગા થઈને પ્લાન આપ્યો હતો, જેને આપણે શું કહીએ છીએ? બોમ્બે પ્લાન. ડન. ચલો ત્યાર પછીનું બીજું રચનાત્મક આયોજન કયું છે? જન આયોજન. આ લખી નાખ્યું ને બોમ્બે પ્લાન વિશે. તો ત્રીજું રચનાત્મક આયોજન છે જન આયોજન. કોણે આપ્યું હતું? MN રોય, માનવેન્દ્રનાથ રોય. આનો શું થયું? અને જતી રહ્યો પાવર, અવાજ બંધ થઈ ગયો. પાવર જતો રહ્યો હશે ને એનો.
અવાજ આવે છે પાછળ સુધી? તો લખો 1944 માં કાર્લ માર્ક્સના વિચારોથી પ્રેરિત થઈને શ્રી એમ એન રોય દ્વારા આખું નામ છે માનવેન્દ્ર નાથ રોય દ્વારા સમાજવાદી અર્થતંત્રની તરફેણ કરતું પુસ્તક શું નામ છે એનું? પીપલ્સ પ્લાન રજૂ કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે લખીએ સર્વોદય પ્લાન. તેમાં લખીએ આઝાદી બાદ 1950માં વિનોબા ભાવે નામ સાંભળ્યું છે ને? ભાઈ હતા કે બેન હતા? પેલા તો ત્યાંથી ચાલુ કરે. બા લખ્યું છે તો બધા બેન નો સમજતા હોય. જ્યોતિબા ફૂલે ભાઈ હતા કે બેન હતા? કસ્તુરબા? અચ્છા, ગાંધીજીના મમ્મી હતા કે વાઈફ હતા? મમ્મી નહોતા ને? તો આ તો ક્લિયર છે ને. પાછા એક ભાઈ મને ક્લાસમાં પૂછ્યું હતું, ત્યારથી મારા મગજમાં ચડી ગયું કે સર આ બેને શું કર્યું હતું એમ. વિનોબા. તો એ બા નથી. બા ભલે લખતા હોય, બા નથી. મરાઠી જેટલા પણ નામ હશે, જો બા લખેલું તો યાદ રાખવાનું મરાઠીની અંદર જે કોઈ પણ આપણાથી મોટા હોય ને એને આપણે પ્રેમથી શું કહીએ? બા. થાય છે ક્લિયર? એટલે એવી રીતે બા જોવાનું છે. આપણા ગુજરાતી વાળા બા નથી. ડન? ચલો પાછું આનું જતું રહ્યું તો શું છે? આજે મજા નથી આવતી? નથી કામ કરવું તો એને રજા આપી દો. એવું છે? ચલો શું લખ્યું? આઝાદી બાદ 1950માં વિનોબા ભાવેના વિચારોથી પ્રેરિત થઈને શ્રી જયપ્રકાશ નારાયણ, નામ સાંભળ્યું છે? જયપ્રકાશ નારાયણ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપતો સર્વોદય પ્લાન રજૂ કરવામાં આવ્યો. એક તમારે સાઈડમાં ડેટા લખવો હોય તો લખી નાખો, ઘણું મિક્સઅપ થશે. એટલે જો વિનોબા ભાવે જે પ્લાન આપ્યો છે ને એને આપણે કહીશું પંચમુખી કાર્યક્રમ. એ શું છે તો કે કૃષિ વિકાસ, જમીન માલિકી વગેરે ઉપર કામ કરે છે. એક બીજો જ આવો પ્લાન છે જે રજૂ કર્યો છે જવાહરલાલ નહેરુએ. નામ નજીકનું છે એટલે તમે ભૂલ ન કરો ને, એટલે હું અત્યારે ચોખવટ પાડું છું. જવાહરલાલ નહેરુએ જે સિદ્ધાંત આપ્યો છે એ છે પંચશીલ સિદ્ધાંત. હે માફ કરજો, હા કૃષિ વિકાસ. કૃષિ છે ને, વંચાય છે કે ના વંચાતું? છોકરાઓ ગજબ કરો છો તમે. હવે વંચાય છે? કૃષિ વિકાસ, જમીન માલિકી વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરે છે. પછી બીજું છે જવાહરલાલ નહેરુએ કાર્યક્રમ આપ્યો છે પંચશીલ નો સિદ્ધાંત. આની સાથે કઈ લેવા દેવા નથી. આ તો આઈઆર એટલે કે આપણા ઇન્ટરનેશનલ રિલેશન્સ ઉપરના જે સિદ્ધાંતો આપેલા છે, 5 સૂત્રો આપેલા છે. એ આ શેના માટે છે તો કે વિદેશી સંબંધો અથવા તો વિદેશ નીતિ અંગેનો સિદ્ધાંત. અને સર્વોદય સિદ્ધાંત કોણ આપ્યો છે? જયપ્રકાશ નારાયણ. એટલે અહીંયા મિક્સ થાય
નહીં. થાય છે ક્લિયર? અને ગાંધીજી તમે જે વાત કરો છો ને, ગાંધીજીએ શબ્દ આપેલા છે બે, એક છે સુરાજ અને બીજું છે સ્વરાજ. સુરાજ એટલે ગુડ ગવર્નન્સ અને સ્વરાજ એટલે સેલ્ફ ગવર્નન્સ. બંને અલગ અલગ વાત કરે છે. સુરાજ અને સ્વરાજ. સુરાજ એટલે ગુડ ગવર્નન્સ અને સ્વરાજ એટલે સેલ્ફ ગવર્નન્સ. આ કોણ આપ્યા છે? ગાંધી બાપુએ. સમજાય છે? યસ ઓર નો? યસ. તો મિક્સઅપ કરવાનું નથી. તમે આ શબ્દને શોધતા હતા અને તમે અહીંયાથી કોઈ બોલ્યું હતું ને, આપણે આ શબ્દ યુઝ કરો, સર્વોદય. હા, તમે થઈ ગયું ક્લિયર? સ્વરાજ ગોતતા હતા, એ જ ગોતતા હતા ને? ડન. ચલો, ક્યાં છીએ આપણે? શું લખતા હતા? ટ્રાયલ રજૂ કરવામાં આવ્યો. ત્યાર પછી લખીએ આપણે બ્રિટિશ સરકારના પ્રયત્નો. બ્રિટિશ સરકાર તેમજ અંતરિમ સરકાર, બે ચોખવટ પાડજો. બ્રિટિશ તેમજ અંતરિમ સરકારના પ્રયત્નો. બ્રિટિશ તેમજ અંતરિમ સરકારના પ્રયત્નો. એમાં વન આપણે લખીએ યુદ્ધ બાદ પુનર્નિર્માણ સમિતિ. એનું આખું નામ છે પોસ્ટ વોર રિકન્સ્ટ્રક્શન કમિટી. યુદ્ધ બાદ પુનર્નિર્માણ સમિતિ એટલે કે પોસ્ટ વોર રિકન્સ્ટ્રક્શન કમિટી. આખું લખવાની જરૂર નથી, આ તો તમારે કોઈ અંગ્રેજી માધ્યમ વાળું હોય તકલીફ પડતી હોય તો થાય છે ક્લિયર? તેમાં લખીએ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ, દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશ સરકાર દ્વારા શું થયું? ચોટી ગયું કે શું થાય છે? આ કેમ આવું દેખાય છે ને એની સ્ક્રીન અલગ દેખાય છે? અચ્છા, તમે એવું ના કરો, મને અહીંયા કન્ફ્યુઝન થાય છે. ડન. વળી પાછું અહીંયા એ લોકોને ચોટી જશે, પાછા પહેલેથી બોલવું પડશે. ચલો, દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અર્થતંત્રના પુનર્નિર્માણ માટે શું લખ્યું છે આપણે? દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશ સરકાર દ્વારા અર્થતંત્રના પુનર્નિર્માણ માટે, અર્થતંત્રના પુનર્નિર્માણ માટે યુદ્ધ બાદ પુનર્નિર્માણ સમિતિ, યુદ્ધ બાદ પુનર્નિર્માણ સમિતિની રચના કરવામાં આવી, જે આંશિક રીતે આયોજન સલાહકાર સમિતિ હતી. આંશિક રીતે આયોજન સલાહકાર સમિતિ હતી. સમજાણું? આ તો સંપૂર્ણપણે નહીં, પણ એનું મોટું કામ તો શું હતું? હવે આપણે શું પ્લાનિંગ કરવું એ થાય છે ક્લિયર? એટલે આપણે અહીંયા લખ્યું છે. બીજી છે આર્થિક સલાહકાર સમિતિ. બીજું લખીએ આર્થિક સલાહકાર સમિતિ. એકચ્યુઅલમાં એનું નામ છે અર્થશાસ્ત્રીઓનું નિષ્ણાંત સમિતિ. ધેન ધ સ્પેશિયાલિસ્ટ કમિટી ઓફ ઇકોનોમિસ્ટ, આવું નામ છે એનું. અને અર્થશાસ્ત્રીઓની નિષ્ણાંત સમિતિ. તેમાં લખીએ કે તત્કાલીન આયોજન અંગે ભલામણ કરવા, તત્કાલીન આયોજન અંગે ભલામણ કરવા બ્રિટિશ સરકાર દ્વારા રામાસ્વામી મુદલિયારની અધ્યક્ષતામાં એક આર્થિક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી. આને પ્લાનિંગ આપ્યા હતા, પણ એને આપણે ક્યારે સ્વીકાર્યા નથી. અને ત્રીજું એનપીબી, નેશનલ પ્લાનિંગ બોર્ડ, રાષ્ટ્રીય આયોજન બોર્ડ. એમાં લખીએ તત્કાલીન અંતરિમ સરકાર દ્વારા
અંતરિમ સરકાર દ્વારા આયોજન કામગીરી માટે એક વિશેષ બોર્ડ પછી ડેશ કરીને લખો એનપીબી ની રચના કરવામાં આવી જેના અધ્યક્ષ તરીકે શ્રી કેસી નિયોગી હતા. બીજો મુદ્દો, જેની ભલામણો બાદ આઝાદી પછી આયોજન પંચ તેમજ રાષ્ટ્રીય વિકાસ પરિષદ. સ્પીડ નથી લાગતી ને છોકરાઓ? લાગે છે? હા કે ના? થોડીક તમારી વધારો, બહુ જરૂર પડશે એટલે હવે મને કહેતાની સ્પીડ લાગે છે. ડન. ચલો, રાષ્ટ્રીય વિકાસ પરિષદની રચના કરવામાં આવી. કારણ કે આટલી સ્પીડમાં નહીં લખો તો તમારે પૂરું નહીં થાય છે ક્લિયર? એટલે હાથ દુખે, સ્પીડ લાગે છે તો એ બધી સારી ઘટના છે. ડન. ચલો, છેલ્લે આને કન્ક્લુડ, જેના પરિણામે માફ કરજો આયોજન પંચ અને રાષ્ટ્રીય વિકાસ પરિષદની રચના કરવામાં આવી. ડન છે? તો કન્ક્લુઝન શું આપશું આનું? કન્ક્લુડ કેવી રીતે કરશું? સિમ્પલ કરી નાખીએ કે એના અસર સ્વરૂપે આજ સુધી આપણે ઇકોનોમીનો વિકાસ કર્યો છે. ડન. તો લખીએ, એ છે આઝાદી પહેલાના તમામ આયોજન પ્રસ્તાવોનો ભલે સ્વીકાર ન થયો હોય પરંતુ તેની મદદથી ભારતમાં આયોજનની ભૂમિકા સ્પષ્ટ થઈ અને આ તમામ વિચારોને અલગ અલગ સમયે જરૂરિયાત અનુસાર અપનાવી ભારતીય અર્થતંત્રનો આજ દિન સુધી વિકાસ થયો છે. ના, આળસ કરો છો તમે લખવામાં. લીટા નહીં પાડવાના, આખું લખો. પેલી બેન્ચે બેસવાની આ જ સમસ્યા છે. પાછળ તમારે જે કરવું એ કરી શકો છો. ડન. ચલો, આટલું રાખીએ આજે. શું લાગે છે, ઇકો ફાવશે મારી જોડે? મારી અપેક્ષા છે રાખું કે નહીં? બેઝિક્સ ફંડા ક્લિયર હોવા તો મજા આવશે, નહીં તો પછી બાઉન્સ જ જશે બધા ઉપરથી ટપ્પા પડતા જશે. થાય છે ક્લિયર? ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.